हेलो फ्रेंड्स, वेलकम टू वेब संकुल। आप फरी एक वखत आप तमामનું હું હાર્દિક સ્વાગત કરું છું જીઓગ્રાફીના આ સેશન્સમાં। દોસ્તો, આપણે જીઓગ્રાફીમાં ગુજરાતની જીઓગ્રાફીમાં મતલબ કે ગુજરાતના ભૂગોળમાં ગુજરાતની નદીઓ વિશે અધ્યયન કરી રહ્યા છીએ। દોસ્તો, પહેલા આપણે સૌરાષ્ટ્રની નું જે પણ નદી તંત્ર છે એને આપણે સમજ્યા, ત્યારબાદ આપણે તળ ગુજરાતના નદી તંત્રમાં ઉત્તર ગુજરાતના નદી તંત્રને ખૂબ સરસ રીતના સમજ્યા, મધ્ય ગુજરાતના નદી તંત્રને ખૂબ સરસ રીતના સમજ્યા। મધ્ય ગુજરાતમાં બે એવી નદીઓ છે જે નદીઓ બાકી છે, मतलब કે એ ભણાવવાની લાસ્ટ લેક્ચરમાં જે બાકી રહી ગઈ હતી। એટલે હવે આપણે પહેલા અત્યારે એ બે નદીઓને જોશું, ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધી અને દક્ષિણ ગુજરાતના નદી તંત્રની વાત કરીશું। ઇન શોર્ટ કે આજના આ લેક્ચરમાં આ સેશનમાં આપણે ગુજરાતના નદી તંત્રનો અંત કરી નાખશું। તળ ગુજરાતની તમામ નદીઓ જે છે એ તમામ નદીઓને આપણે ભણી જશું। દોસ્તો, તો વાત થાય છે મધ્ય ગુજરાતના નદી તંત્રની, અને એ મધ્ય ગુજરાતના નદી તંત્રમાં આજે જે નદીને આપણે ભણવા જઈ રહ્યા છીએ એ નદીનું નામ છે મહી, જેને કોઈ મહેન્દ્રી કીધી છે તો કોઈ મોફીસ કીધી છે, અનાસ છે, પાનમ છે, મેસરી છે, ગળતી છે વગેરે જેવી એની સહાયક નદીઓ છે। એવી મહી નામની નદીનો ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે, મહી નામની નદીનો અંત ક્યાં થાય છે? સાહેબ, શું એવી તો ડિટેલ છે કે જે મહી નદી સાથે જોડાયેલી છે જેને આપણે યાદ રાખવાની? દોસ્તો, સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે પ્રભુ આ ઉદ્ભવે છે ક્યાંથી? તો મહી નામની નદી જે છે એ મધ્યપ્રદેશ નામના રાજ્યમાંથી ઉદ્ભવે છે। કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે? મધ્યપ્રદેશ નામના રાજ્યમાંથી આ નદીનું ઉદ્ભવ સ્થાન છે। ઓકે, મધ્યપ્રદેશમાં કઈ જગ્યા પરથી? મધ્યપ્રદેશમાં મેહદ નામનું સરોવર આવેલું છે। એ મેહદ નામના સરોવરથી આ નદીનો ઉદ્ભવ થાય છે। દોસ્તો, એક એવી નદી કે જે મધ્યપ્રદેશમાંથી નીકળી પહેલા ઉત્તર પશ્ચિમ તરફ પ્રવાહિત થશે, નહીં કે સીધી પશ્ચિમ તરફ, ઉત્તર પશ્ચિમ તરફ પ્રવાહિત થઈ અને રાજસ્થાનના ડુંગરપુરના વિસ્તારમાં આ નદી પ્રવેશ મેળવશે। રાજસ્થાનના ડુંગરપુરના વિસ્તારમાં પ્રવેશી નદી અચાનક જ તે દોસ્તો દક્ષિણ પશ્ચિમ તરફ એનો પ્રવાહ જે છે પ્રવાહ થઈ જશે। દક્ષિણ શાર્પ દક્ષિણ તરફનો અહીંયા આપણે ટર્મ જોઈ શકીએ છીએ। ત્યાંથી આગળ જતા એ ગુજરાત નામના રાજ્યમાં પ્રવેશે છે। राइट, तो पहला क्या गई? पहला साहब मध्यप्रदेश में गई, मध्यप्रदेश में क्या गई? मध्यप्रदेश में राजस्थान में गई, राजस्थान में क्या आई? राजस्थान में गुजरात में आई। साहब, गुजरात में कई जगह पर आई? तो गुजरात में एक जिल्लो छे अने जिल्लानुं नाम छे महीसागर। महीसागर नामना जिल्लामां आ नदी गुजरात राज्यनी सरहदमां प्रवेशे छे, मतलब के महीसागर नामना जिल्लामां आ नदी गुजरातमां प्रवेशे छे। ओके साहेब, चलो डन थई गयुं के महीसागर तमे एम कहो छो महीसागर नामना जिल्लामां प्रवेशे छे, तो अमे मानी लीधुं। दोस्तों, जेवी नदी आगळ वधे छे, महीसागर नामनो जिल्लो छे, त्यारबाद खेड़ा नामनो जिल्लो छे, आणंद नामनो जिल्लो छे, भरूच नामनो जिल्लो छे, पंचमहाल नामनो जिल्लो छे, वडोदरा नामनो जिल्लो छे, आवा टोटल 6 जिल्लाओमां थई आ नदी प्रवाहित थाय छे। गुजरातनी एक नदी साबरमती जे 7 जिल्लाओमांथी प्रवाहित थती हती, जेमां साबरकांठा, बनासकांठा, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદનો સમાવેશ થતો। જ્યારે એમ પૂછવામાં આવે કે મહી નામની નદી તો 6 જિલ્લાઓમાંથી પ્રવાહિત થાય છે। સૌથી પહેલો જિલ્લો કયો જોયો? મહીસાગર નામનો જિલ્લો, રાઈટ। ત્યારબાદ પંચમહાલ નામનો જિલ્લો, ત્યારબાદ વડોદરા નામનો જિલ્લો, ત્યારબાદ ખેડા નામનો જિલ્લો, ત્યારબાદ આણંદ નામનો જિલ્લો, અને ત્યારબાદ ભરૂચ નામના જિલ્લામાં આ નદી જઈ નદીનો અંત થઈ જવાનો છે, રાઈટ। મતલબ કે ભરૂચ અને આણંદની સરહદી વિસ્તારમાં આ નદી પ્રવેશવાની છે, આટલું આપણે યાદ રાખવાનું છે। તો મહીસાગર, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ વગેરે જેવા જિલ્લાઓમાં નદી પ્રવાહિત થઈ નદીનો અંત ક્યાં થવાનો છે? પહેલા તો શું છે અહીંયા? શું છે દોસ્તો? આને આપણે કહીએ છીએ ખંભાતનો અખાત। તો ખંભાતના અખાતમાં આ નદીનો અંત થાય છે। साहब, खंभातना अखातमां कई जग्या पर? अहींया आणंद नामनो जिल्लो छे, अने ई आणंद नामना जिल्लानी कई जग्या छे? आ खाडीनुं नाम शुं? जेम के साबरमती नामनी नदी आ कोपालानी खाडीमां मळती हती, तो मही नामनी नदी आ कई खाडीमां प्रवाहित थाय छे? कई 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 खाडीमां अंत पामे छे दोस्तों? तो अहींया जे खाडी छे एनुं नाम छे वहेरानी खाडी। केनी खाडी छे? वहेरानी खाडी। वहेरानी खाडीमां नदीनो अंत थाय। उद्भवी मेहद नामना सरोवरथी वहेरानी खाडीमां नदी अंत पामी। साहेब, ओके, चलो डन, खबर पड़ी गई, काई वांधो छे नहीं। सरजी, आनी कोई सहायक नदीओ खरी? तो हाँ, एनी एक सहायक नदी छे जेनुं नाम छे पानम नामनी नदी। कई नदी छे? पानम नामनी नदी। एक नदी छे दोस्तों जेनी सहायक छे जेनुं नाम छे मेसरी नामनी नदी। एक नदी छे जेनी सहायक छे जेनुं नाम छे गलती नामनी नदी। कई नदी छे? गलती नामनी नदी।
તો ગલતી નામની નદી છે, પાનમ નામની નદી છે, મેસરી નામની નદી છે, હજી એક નદી છે અનાસ નામની નદી. કઈ નદી છે? અનાસ, બનાસ નહીં, અનાસ નામની નદી. તો પ્રશ્ન થાય કે સાહેબ મહી નદીની સહાયક નદીઓ કઈ છે? અનાસ છે, પાનમ છે, ગલતી છે અને મેસરી છે. સાહેબ આની સહાયક નદીઓ વિશે કઈ જાણવું હોય તો યાદ રાખજો, આ મેસરી નામની નદીના કિનારે પંચમહાલ જિલ્લો અને એ પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક જેને આપણે ગોધરાના નામે ઓળખીએ છીએ એ ગોધરા અહીંયા વસેલું છે. જ્યારે ગલતી નામની નદીની વાત કરીએ ત્યારે આપણને ગલતી નદી જે જગ્યા પર જઈ અને મહીને મળે છે ને દોસ્તો, એ જગ્યા પર સોલંકી કાળમાં તૈયાર થયેલું ખૂબ સુંદર એવું એક દેવાલય જેને આપણે ગલતેશ્વરના નામે ઓળખીએ છીએ, એવું ગલતેશ્વર નામનું દેવાલય જે છે એ દેવાલય અહીંયા અસ્તિત્વ ધરાવે છે. ઓકે સાહેબ, ઓકે ચાલો ડન. ખબર પડી ગઈ કેટલી નદીઓ એની સહાયક છે. નદીઓની વિશેષતા પણ તમને કહી દીધી. મેસરી નામની નદી જેને શ્રાપ છે કે એમાં પાણી ટકશે નહીં, જેના કિનારે ગોધરા વસેલું છે. ગલતી જે છે ગલતી સાથે આપણે ગલતેશ્વરની વાત કરી. પાનમ નામની નદી ઉપર મહીસાગર જિલ્લામાં પાનમ નામનો બંધ છે જે મહીસાગરનો સૌથી મોટો બંધ છે. આ પણ વાત યાદ રાખજો દોસ્તો. ક્યાંથી નીકળે છે આ પાનમ નામની નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે દોસ્તો? તો જ્યારે આપણે અરવલ્લીના વિંધ્યાચલના ડુંગરાઓ ભણતા હતા એ સમય દરમિયાન આપણે મહીસાગર જિલ્લો જે છે એ મહીસાગર જિલ્લામાં પણ ટેકરીઓ જોઈ હતી. એ ટેકરીઓના ભાગરૂપે આવેલા ડુંગરોમાંથી પાનમ નામની નદી જે છે એ પાનમ નામની નદી ઉદ્ભવે છે અને નદીનો અંત થાય છે મહી નામની નદીમાં. ઓકે ચાલો ડન, ખબર પડી ગઈ સાહેબ. સાહેબ આ નદી પર કોઈ બંધ આવેલા ખરા? આ નદી ઉપર બંધ છે બે. એકનું નામ છે વણાકબોરી નામનો બંધ. અહીંયા છે વણાકબોરી અને અહીંયા છે કડાણા. બરાબર. પ્રશ્ન શું પૂછ્યો કે સાહેબ કોઈ બંધ આ નદી પર સ્થિત ખરો? હા છે. કયા છે? વણાકબોરી અને કડાણા નામનો બંધ. વણાકબોરી અને કડાણા નામનો બંધ. જ્યારે આપણે વણાકબોરી અને કડાણા બંધની વાત કરશું ત્યારે એક બીજો ડેટા પણ આપણે ભેગા કરશું સાહેબ. સાથે સાથે એમાં આપણે જોતું જવાનું છે કે વણાકબોરી અને કડાણા આ બંને બંધો છે દોસ્તો, આ જગ્યા પર થર્મલ પાવર સ્ટેશન આવેલા છે. કેવા પાવર સ્ટેશન આવેલા છે? થર્મલ પાવર સ્ટેશન જે છે એ સ્ટેશન અહીંયા પર સ્થિત છે. એટલે કે તાપ વિદ્યુત મથક છે એ અહીંયા પર સ્થિત છે. રાઈટ. કડાણા તાપ વિદ્યુત મથક ખૂબ મોટું છે, વણાકબોરી ખૂબ નાનું છે. રાઈટ. પણ કડાણા વારંવાર પૂછાતું હોય છે એટલે આપણે યાદ રાખશું. બંને આપણને જોવા મળશે મહીસાગર નામના જિલ્લામાં. સાહેબ આ નદીની કોઈ વિશેષતાઓની વાત કરી હોય તો આ નદીની વિશેષતા આપણે એ કહેશું કે સાહેબ આ નદી જે છે એ નદીને કોઈ મહેન્દ્રી કીધી છે. કોને કીધી મહેન્દ્રી? તો કે અલ્બરૂની નામના વ્યક્તિએ. કોને કીધી? અલ્બરૂની નામના વ્યક્તિએ. કોની સાથે આવ્યો હતો? તો કે સાહેબ મોહમ્મદ ગઝનવી સાથે આવ્યો હતો. રાઈટ. અને તારીખ એ હિન્દ નામનો એક ગ્રંથ જે છે એ ગ્રંથની રચના કરે છે અને એમાં મહેન્દ્રીનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, જે હાલની મહી એટલે એક સમયની મહેન્દ્રી. દોસ્તો આ જ નદીને કોઈ મોફીસ કીધેલી છે. તો મોફીસ કોને કીધી છે? ઈસુની બીજી સદીમાં ભારત ભ્રમણ કરવા આવેલા ક્લાઉડિયસ ટોલેમી નામના વ્યક્તિએ, ટોલેમી નામના વ્યક્તિએ આ નદીને પોતાના પુસ્તકોમાં મોફીસના નામે વર્ણવેલી છે. તો મોફીસ અને મહેન્દ્રી જે જાણીતી છે એ નદી એટલે મહી. દોસ્તો મહી નામની નદી જે જગ્યા પર અંત પામે 21 કિલોમીટર જેટલું મુખ પહોળું થાય ત્યાં વોહરાની ખાડી યાદ રાખશો એટલે 21 છેલ્લે આવી જ જાય છે ઓટોમેટિકલી. રાઈટ. અને આ અંત પામે છે એ જગ્યા પર અહીંયા વોહરાની ખાડી આવેલી છે સાહેબ. અને આ જ વોહરાની ખાડી ઉપરથી આપણે યાદ કરશું મહીસાગર નામનું વન અહીંયા સ્થિત છે. કયું વન અહીંયા સ્થિત છે? મહીસાગર વન. તમને ખ્યાલ છે હમણાં તે રામ વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો પ્રશ્ન પૂછાય મહીસાગર નામનું વન ક્યાં? તમે તરત કરી નાખો મહીસાગર નામના જિલ્લામાં. પણ અહીંયા કવિ ખોટા છે. મહીસાગર જિલ્લામાં નથી, આણંદ નામના જિલ્લામાં છે. રાઈટ. એક સાઈડ આપણે જોઈશું વહેરાની ખાડી અને એક સાઈડ જોઈશું એક બંદર જેનું નામ છે કાવી. અને કાવી જ્યારે યાદ આવે ત્યારે આપણને યાદ આવવું જોઈએ કાવી કંબોઈ. સાસુ વહુનું મંદિર જે છે એ અહીંયા પર સ્થિત છે એ આપણને યાદ હોવું જોઈએ. કાવી નામનું બંદર ધીમે ધીમે આ મહી નામની નદીના નિક્ષેપોના કારણે ખતમ થતું જાય છે સાહેબ. અહીંયા મહીના નિક્ષેપો છે સાહેબ. આ મહીના નિક્ષેપો છે. આને આપણે ભાઠાની જમીન કહીએ છીએ. કેવી જમીન કહીએ છીએ? ભાઠાની જમીન. અને આ જ ભાઠાની જમીન જે છે એ ભાઠાની જમીન મહીનો વિસ્તાર, મહીથી ઢાઢર વચ્ચેનો વિસ્તાર જેને આપણે વાકડ પટ્ટાના નામે ઓળખીએ છીએ દોસ્તો. કેના નામે ઓળખીએ છીએ? વાકડ પટ્ટાના નામે ઓળખીએ છીએ. તો વાકડ પટ્ટો ક્યાં આવ્યો એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. રાઈટ. મહી નદી ક્યાંથી ઉદ્ભવી, ક્યાં એનો અંત થયો એ પણ આપણને જાણ હોવી જોઈએ. અનાસ છે, પાનમ છે, મેસરી છે, ગલતી છે વગેરે એની સહાયક નદીઓ ખબર હોવી જોઈએ. વણાકબોરી અને કડાણા જેવા બંધ આ નદી પર સ્થિત છે એ ખબર હોવી જોઈએ.
સાહેબ બીજી વિશેષતાઓની વાત કરીએ તો રાજસ્થાન નામના રાજ્ય સાથે બે વિશેષતાઓ જોડાયેલી છે. પહેલી વિશેષતા તો એ કે મહી એકમાત્ર એવી નદી છે કે જે કર્કવૃતને 2 વાર ઓળંગે. કર્કવૃતને કેટલી વાર ઓળંગે? 2 વાર. દોસ્તો જસબાતમાં આવી જાય આપણે અને એમ કરી નાખીએ કે ભાઈ ગુજરાતમાં 2 વાર ઓળંગે છે, તો અહીંયા કવિ તબલાતોડ ખોટા છે. આ નદી બંને વખત રાજસ્થાનમાં જ તે 2 વાર ઓળંગે છે કર્કવૃતને. સમજાણું? લોજિક લગાડવાનો. અરવલ્લી નામના જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે, મહીસાગરમાં પસાર નથી થતી. જો મહી નામની નદી મહીસાગર જિલ્લામાં પ્રવેશતી હોય તો કર્કવૃત જે છે કર્કવૃત કોઈ દિવસ ગુજરાતમાં મહી નદી જે છે કર્કવૃતને ન ઓળંગતી હોવી જોઈએ, કારણ કે એની ઉપર અરવલ્લી આવી ગયો, એની નીચે મહીસાગર છે, ત્યાંથી તો કર્કવૃત આવતું નથી. સમજાય છે? બીજી વિશેષતા તમને કહું કે રાજસ્થાન નામના રાજ્યમાં વાંસવાડા નામના જિલ્લામાં આ નદી ઉપર એક બંધ સ્થિત છે અને એ બંધ જે છે એનું નામ છે બજાજ બંધ, જેને જમનાદાસ બજાજ બંધના નામે પણ આપણે ઓળખીએ છીએ, જેને આપણે બજાજ બંધના નામે પણ ઓળખીએ છીએ. ગાંધી બાપુનું 5મું પુત્ર એટલે જમનાદાસ બજાજ. સાહેબ, ગાંધી બાપુનું 5મું પુત્ર એટલે ગાંધી બાપુ જે છે એનું ખુદનું પુત્ર? કસ્તુરબા જે છે એમનું પુત્ર નહીં, આ માનેલું પુત્ર છે જમનાદાસ બજાજ. બાકી તમને ખ્યાલ છે કે ગાંધી બાપુને 4 પુત્ર હતા, 4માંથી 2નો જન્મ આફ્રિકામાં થયો, યાદ રાખજો. રાઈટ? અને આ 4ને યાદ કઈ રીતના રાખવાનું સાહેબ? 4ને આપણે યાદ કઈ રીતના રાખશું? તો કે હરિલાલ જે છે એ હરિલાલને આરએમડી ભાવે છે. હરિલાલ જે છે એ હરિલાલને શું ભાવે છે? હરિલાલને આરએમડી ભાવે. બરાબર ને? હરિલાલ એટલે પેલા હરિલાલ તો થઈ ગયા છે, રાઈટ? પછી ર બોલે તો રામ, મ બોલે તો મણિલાલ અને દ બોલે તો દેવી પ્રસાદ નહીં. દેવી પ્રસાદ નહીં, એક મૂવી હતું હેને, અને એમાં પારો નો સંવાદ હતો હેને. એક મૂવી હતું જેમાં દેવનો સંવાદ હતો. કેનો સંવાદ હતો દોસ્તો? દેવનો સંવાદ હતો. આપણે યાદ કઈ રીતના રાખવાનું છે કે હરિલાલ જે છે એ હરિલાલને આરએમડી ભાવે. આ આરએમડી એટલે રસિકલાલ વાણિકચંદ ધારીવાલા જરાય થતું નથી. બરાબર? ચલો, ઓકે, ડન. તો આટલું આ નદી જે છે એનાથી આપણે યાદ રાખવાનું છે. બધું આપણે પીપીટી સ્વરૂપે જોઈ લઈએ. જો સાહેબ, ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ વિંધ્યાચલ પર્વતમાળાના અંજેરા નજીક આવેલા, અંજેરા જે છે એ અંજેરાની નજીક આવેલા મેહદ નામના સરોવરમાંથી, જ્યારે એનો અંત ખંભાતના અખાતમાં વેહરાની ખાડી, અન્ય એના નામો મહેન્દ્રી, મોફીસ અને માહે, અલગ અલગ નામો એને આપણે વર્ણવી છે. દોસ્તો, મહી નામની નદીની જ્યારે પણ આપણે વાતો કરશું ત્યારે આપણે એ વાતને જોશું એની સહાયક નદીઓ કઈ કઈ છે. તો કે મેસરી છે, અનાસ છે. પેલા મેસરી આવી, પછી અનાસ આવી, પછી પાનમ આવી, છેલ્લે આવી ગળતી નામની નદી. રાઈટ? ગલતી ખાસ યાદ રાખીશું, ગલતેશ્વર. ગલતી ખાતે શું યાદ રાખશું? ગલતેશ્વર યાદ રાખશું. મેસરી નામની નદીના કિનારે શું છે? મેસરી નામની નદીના કિનારે ગોધરા આવેલું છે. ગોધરા એટલે કેપિટલ છે, પંચમહાલ જિલ્લા જે છે એનું મુખ્ય મથક છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. મહી નદી ના દરિયા નજીકના પ્રવાહમાં ભરતીની અસર જે છે એ તેના પટના અંદાજિત 70 કિલોમીટરના અંતર સુધી 1 કિલોમીટર જેટલો પહોળો પટ જે છે ભરતીની અસરની વાત છે એ રહેશે. આથી તે નદીને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. વેહરાની ખાડી જે છે, વેહરાની ખાડીની ઉત્તરે ખંભાત બંદર અને દક્ષિણે કાવી નામનું બંદર જે છે એ સ્થિત છે. કાવી કંબોઈનું મંદિર ને ખંભાત યાદ કરે તો ઢગલો, સુતરફેણી, તાળા, હલવાસન વગેરે વગેરે. ચલો સાહેબ, મહી નામની નદી પર કોઈ બંધો ખરા? મહી નામની નદી પર 2 બંધો. એક છે વણાકબોરી નામનો બંધ જે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સ્થિત છે, અને કડાણા બંધ જે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સ્થિત છે. જ્યારે બજાજ નામનો બંધ છે એ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સ્થિત છે. દોસ્તો, પરિયોજનાની વાત કરી, યાદ રાખજો, મધ્ય ગુજરાતની સૌથી મોટી પરિયોજના છે જેને આપણે ઓળખીએ છીએ રાસ્કાવિયર પરિયોજનાના નામે. કેના નામે? રાસ્કાવિયર પરિયોજનાના નામે. પરિયોજના એટલે શું સાહેબ? નદી જે છે એ નદીના નીરનો એવી રીતના ઉપયોગ કરવો જે સિંચાઈ માટે ઉપયોગી બને, રાઈટ? પીવાના પાણી માટે ઉપયોગી બને, રાઈટ? એમાંથી જો પાવર સ્ટેશન જે છે એ ચલાવવામાં આવે તો એ પણ શક્ય બની શકે. બરાબર ને? એવી રીતના મલ્ટિપલ અલગ અલગ રીતના જે પણ યોજનાઓ જે છે, યોજનાઓને અવતર યોજનાઓ જે છે યોજનાઓ બનાવી અને નદીનો મેક્સિમમ ઉપયોગ કરો, નદીના પાણીનો મેક્સિમમ ઉપયોગ કરો. અને મહી નદી સાથે સંકળાયેલી આ યોજના છે જેનાથી મધ્ય ગુજરાતમાં સિંચાઈનું પાણી જે છે એ પૂરું પાડવામાં આવે છે. આ રાસ્કાવિયર પરિયોજના છે સાહેબ. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને એકમાત્ર ગુજરાતની નદી કે જેનું નામકરણ
કોઈ ઋષિના નામ પરથી થયું હોય તો એવી નદીનું નામ છે વિશ્વામિત્રી નામની નદી. એક જ નદી એવી છે જેનું નામકરણ કોઈ ઋષિના નામ પરથી થયું. સાહેબ સૌથી પહેલો પ્રશ્ન તો વિશ્વામિત્રીને શું હોય, ક્યાંથી ઉદ્ભવે? એનું ઉદ્ભવ સ્થાન છે પાવાગઢના ડુંગરમાંથી. કદાચ જિલ્લો પૂછે તો પંચમહાલ જિલ્લો કહેજો. કયો જિલ્લો કહેજો? પંચમહાલ જિલ્લો, રાઈટ. અને એ પંચમહાલ જિલ્લો જે છે એ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢના ડુંગરમાંથી આ નદી નીકળે છે. અને અંતે એ નદી જે છે એ નદી કોને મળી જાય છે? તો ઢાઢર નામની નદીને મળી જાય છે. જે નીકળે છે પાછી ક્યાંથી? જે નીકળે છે વિંધ્યાચલ, સોરી, જે પંચમહાલ જિલ્લાનો જે પાવાગઢનો ડુંગર છે ત્યાંથી નથી. કઈ નદી છે? આ ઢાઢર છે, બરાબર ને? આ નદી ઢાઢર યાદ રાખજો, આ ઢાઢર છે. તો બે નદીને આપણે સાથે ભણી લઈએ. આમ જોઈને તો પંચમહાલ જિલ્લાના પાવાગઢના ડુંગરની નજીકમાંથી ત્રણ નદી નીકળે. એક છે વિશ્વામિત્રી, એક છે ઢાઢર અને એક છે દેવ નામની નદી. આ ત્રણેય નદીઓ જે છે ત્રણેય નદીઓ નીકળે. નદી આગળ વધે, આગળ વધે, આગળ વધે, આગળ વધે. નદીનો અંત ક્યાં થાય? તો કે ખંભાતના અખાતમાં નદીનો અંત થઈ જાય છે. ખંભાતના અખાતમાં નદીનો અંત થઈ જાય. દોસ્તો અહીંયા એક આ ડેટા ખોટો છે, આને કાઢી નાખીએ આપણે, બરાબર ને? પંચમહાલ જે છે એ પંચમહાલ જિલ્લો છે. પંચમહાલ કિનારે આવેલું શહેર ન હોઈ શકે. હા, આમાં એવું લખવાનું હતું કયા શહેર કયા જિલ્લામાંથી પ્રવાહિત થાય, તો 100% વડોદરા અને પંચમહાલ અહીંયા સાચો આવતો હતો, બરાબર ને? આગળ જઈ ભરૂચ નામના જિલ્લામાં પણ આ નદી પ્રવેશતી હતી અને ભરૂચ થઈને ખતમ થતી, કારણ કે નથી વડોદરાને કે નથી પંચમહાલને દરિયા કિનારો. એટલે કેટલા જિલ્લાઓમાં થઈ પ્રવાહિત થાય છે? તો જિલ્લાઓ જે છે એ જિલ્લાઓ યાદ રાખવાના. અહીંયા આપણે જિલ્લાઓ યાદ રાખીએ કે જિલ્લાઓ કયા કયા છે. વડોદરા છે, હા સાહેબ છે. પંચમહાલ છે, હા સાહેબ છે. અને ભરૂચ છે. કયો જિલ્લો છે? ભરૂચ છે. ઓકે સાહેબ, ડન. અમને ખબર પડી ગઈ, અમને કોઈ વાંધો છે નહીં. બે નદીઓ ભેગી ક્યાં થઈ? તો કે અહીંયા કરજણ નામના તાલુકામાં, વડોદરા જિલ્લાના કરજણ નામના તાલુકામાં ઢાઢર અને વિશ્વામિત્રી નામની નદી, બંને નદી જે છે એ નદી એકબીજાને મળી જાય છે. સાહેબ બીજી વિશેષતાઓમાં કદાચ જોવું હોય તો શું જોશું? બીજી વિશેષતામાં એ જોશું કે વિશ્વામિત્રી એટલે એકમાત્ર નદી કે જે ઋષિના નામ પરથી પડી હોય. ઋષિના નામ પરથી પડેલી એકમાત્ર નદી છે. વિશ્વામિત્રી નદીની બીજી આપણે વિશેષતા જોશું તો એની બીજી વિશેષતા એ છે કે વિશ્વામિત્રી નામની નદી એટલે સૌથી વધુ મગરો ધરાવતી નદી. આ નદીમાં 100 કરતા વધુ મગરો છે. 100 કરતા વધુ મગરોની સંખ્યા છે. 100 કરતા વધુ મગરો હોવાના કારણે આ નદીને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે. ગુજરાતની લિમ્પોપો પૂછે તો દોસ્તો કહેજો, ગુજરાતની લિમ્પોપો એટલે વિશ્વામિત્રી નામની નદી. વિશ્વામિત્રી નામની નદીના કિનારે વસેલું શહેર, હા સાહેબ છે ને. કયું શહેર છે? તો કે વિશ્વામિત્રી નામની નદીના કિનારે વડોદરા ખુદ વસેલું છે. સંસ્કાર નગરી વડોદરા જે છે, મહેલોનું શહેર વડોદરા છે. કઈ નદીના કિનારે વસેલું છે? તો કે વડોદરા વિશ્વામિત્રી નામની નદીના કિનારે. સાહેબ વિશ્વામિત્રી નદી, વડોદરા યાદ આવ્યું તો વડોદરા સાથે જોડાયેલા કોઈ એવા સ્થાપત્ય જે વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં હોય? હા, તો અહીંયા જે રાજાઓની જે ઓલી છત્રીઓ જોવા મળે છે એ છત્રીઓ છે. છત્રીઓની સાથે સાથે પ્રતાપ વિલાસ પેલેસ છે દોસ્તો, એ પણ તમને આ વડોદરામાં વિશ્વામિત્રી નામની નદીના જ કિનારે જોવા મળશે, રાઈટ? દોસ્તો એવું પૂછે બોટ હાઉસ ક્યાં જોવા મળશે? તો બોટ હાઉસ જે છે એ પણ તમને અહીંયા જ જોવા મળશે. સમજાય છે? તો આ બધું વિશ્વામિત્રી નામની નદીના કિનારે વડોદરા જિલ્લાના વડોદરા શહેરમાં સ્થિત છે. એ જ વડોદરાના ઉપરવાસમાં આ નદીની ઉપર એક બંધ બાંધી દીધો ભાઈ, અને એ બંધનું નામ છે આજવા. કયો બંધ છે દોસ્તો? આજવા. હવે જ્યારે કોઈ બંધ બંધાય, કૃત્રિમ રીતના પાણી રોકાય, અને પાણી રોકાય એટલે 100% પક્ષી આવે, પ્રાણીઓ આવે, ખાસ કરીને પક્ષીઓ વધુ હોય. સમજાઈ ગયું ને? એટલે આમ જોઈએ તો એક સરોવર જેવી રચના થાય. જે રીતના નળ સરોવર કુદરતી છે, એમના સરદાર સરોવર જે છે કૃત્રિમ છે. સમજાય છે? ઓકે, તો આ સરોવરને આપણે આજવા અને આને આપણે સયાજી સરોવરના નામે ઓળખીએ છીએ. દોસ્તો સયાજીને ઇટ્સ સયાજી, સયાજીરાવ ગાયકવાડ યાદ કરજો. તો સયાજી અને આજવા નામના સરોવરો અને આજવા નામનો બંધ વડોદરા જિલ્લાના વડોદરાના ઉપરવાસે વિશ્વામિત્રી નામની નદીની ઉપર બંધાયેલો છે. કમ્પ્લીટ આટલું? ચલો સાહેબ, ડન. ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ વધી અને હવે વાત કરી ઢાઢરની. ઢાઢરને કોણ મળે? વિશ્વામિત્રી ઢાઢરને મળી જાય છે. સમજાઈ ગયું?
ઢાઢર પછી ક્યાં અંત પામે? ખંભાતના અખાતમાં. કયા જિલ્લામાં? ભરૂચ નામના જિલ્લામાં જઈ અને આ નદીનો અંત થઈ જવાનો છે. ઢાઢર વિશ્વામિત્રી ક્યાં મળે? કરજણ પાસે મળે. ડન સાહેબ. આ ઢાઢર નામની નદીની ઉપર એક બંધ છે જેનું નામ છે દેવ નામનો બંધ. કયો બંધ છે? દેવ નામનો. પ્રશ્ન પૂછે દેવ નામનો બંધ કઈ નદી પર સ્થિત છે? તો કે દેવ નામનો બંધ જે છે એ ઢાઢર નામની નદી પર સ્થિત છે. અને આ દેવ નામનો બંધ દેવ નામની નદીના કારણે સ્થિત છે. યાદ રાખજો, મેં તમને કીધું હતું કે અહીંયાથી 3 નદીઓ નીકળતી હતી. એક હતી વિશ્વામિત્રી, એક હતી દેવ અને એક હતી ઢાઢર. દોસ્તો આગળ જઈને ઢાઢર ને જ દેવ કહેવામાં આવે છે. ઢાઢર એટલે દેવ, દેવ એટલે ઢાઢર. આજે આપણે 2022માં છીએ અને આ 2022ના ઘણા બધા ન્યૂઝપેપરમાં તમને જોવા મળ્યો છે કે દેવ નામની નદીમાં મગરોની સંખ્યામાં વધતો જતો મતલબ વધારો જે છે વધારો થઈ રહ્યો છે. અને દેવ નામની નદીની ઇર્દ ગિર્દના વિસ્તારમાં રહેતા જે પણ ગામડાઓ છે એમાં મગરોનો ઉપદ્રવ જે છે એ આપણને જોવા મળે છે. સિટીમાં પણ મગર જે છે મગર આટો મારવા નીકળ્યા હોય, સમજાય? મગરો મગરી બે આટો મારવા નીકળ્યા હોય એવું આપણને જોવા મળે છે. તો એવી નદી એટલે નદીનું નામ છે દેવ. દેવ એટલે ઢાઢર, ઢાઢર એટલે દેવ છેદ ઉડાડતા નહીં. ચલો કમ્પ્લીટ. આટલું જ આપણે આ નદીમાંથી યાદ રાખવાનું હતું. ડન. ચલો હવે આનું આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ. શું કહે છે કવિ? ઉદ્ભવ સ્થાન પાવાગઢના ડુંગરમાંથી, અંતિમ સ્થાન ઢાઢરને મળી ખંભાતના અખાતને મળનારી, કિનારે વસેલા નહીં, આપણે શહેરોની નથી વાત કરતા, વાત કરીએ છીએ જિલ્લાની. તો કે જિલ્લા જે છે એ જિલ્લામાં ભરૂચ છે, પંચમહાલ છે અને વડોદરા છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે. આ વિશ્વામિત્રી છે. ચલો આને આપણે ઢાઢર કહી દીધી. હવે ઉપર કઈ નદી હતી? મહી. આ મહી અને ઢાઢર વચ્ચેનો જે વિસ્તાર છે વિસ્તારને આપણે વાકડ પટ્ટો કીધો. અને અહીંયા એક નદી હમણાં આવવાની છે, નદીનું નામ છે નર્મદા. આ નર્મદા અને ઢાઢર વચ્ચેના વિસ્તારને આપણે કાનમ પ્રદેશના નામે ઓળખીએ છીએ. એ પણ વાતને ધ્યાને લેજો. ઉપર મહી છે, રાઈટ, એની ઉપર શેઢી છે. આ મહી અને શેઢી વચ્ચેના વિસ્તારને આપણે ચરોતર કહીએ છીએ. આ વાતને પણ ધ્યાને લેજો. તો એવા આપણે 3 પ્રદેશો પણ સાથે સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જોઈ લીધા. પ્રદેશોમાં વિશેષ ડિટેલ સાથે આપણે સમજીશું. આગળ વધીએ ત્યાંથી. બંધ, આજવા, સયાજી સરોવર, આજવા ડેમ. વિશેષતાની વાત કરીએ તો મગરોની નદી, 100 કરતા વધુ મગરોની સંખ્યા. ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખવામાં આવે. અને વિશ્વામિત્ર ઋષિ પરથી આ નદીનું નામકરણ થયું છે. અહીંયા તમે મગરો જે છે મગરો તમે જોઈ શકો છો. વિશ્વામિત્રી નદી જે છે એ કરજણ તાલુકામાં, કયા તાલુકામાં? કરજણ તાલુકામાં ઢાઢર નદીને મળે છે. ઢાઢર નદી પર દેવ નામનો બંધ સ્થિત છે જે આપણે જોયો. વિશ્વામિત્રી નદી કિનારે છત્રી છે, રાઈટ. પ્રતાપ સાગર છે, પ્રતાપ વિલાસ કીધું માય મિસ્ટેક, પ્રતાપ સાગર આવશે. ઓલ્ડ બ્રિજ છે, બોટ હાઉસ છે વગેરે જેવા ઐતિહાસિક સ્થળો પણ અહીંયા સ્થિત છે. ઓકે, એક વખત તમે મગરો જે છે મગરોને પણ જોઈ શકો છો. ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે આપણે પ્રવેશવું છે દક્ષિણ ગુજરાતના નદી તંત્રમાં. સાહેબ પહેલા તો પ્રશ્ન એ થાય કે દક્ષિણ ગુજરાતનું નદી તંત્ર ભણવું છે તો દક્ષિણ ગુજરાતની નદીઓને કદાચ મારે ક્રમમાં યાદ રાખી લેવી છે. તો સાહેબ કઈ લાઈન લેવાની? તો પાઇપલાઈન લેવાની. ભાઈ કઈ લાઈન લેવાની? પાઇપલાઈન લેવાની છે. જો સૌથી પહેલી નદી આપણે ભણવાના છીએ, નદીનું નામ છે નર્મદા, રાઈટ. એની પછી એક નદી ભણશું દોસ્તો, એનું નામ છે તાપી. નર્મદા અને તાપીની વચ્ચેથી વહેતી કીમ નામની નદી જે છે એને આપણે જોશું. પછી હવેની બધી દક્ષિણ ગુજરાતની નદીઓ નાની નાની નદીઓ છે પણ એને આપણે યાદ કરીશું. જેમ કે સૌથી પહેલા પૂર્ણા નામની નદીની વાત કરીશું. પૂર્ણા પછી અંબિકા નામની નદીની વાત કરીશું. અંબિકા પછી ઔરંગા નામની નદીની વાત કરીશું. પૂર્ણા પછી અંબિકા, અંબિકા પછી ઔરંગા, ઔરંગા પછી કોલક નામની નદી જેના પર કાલુ નામની માછલી જોવા મળે, રાઈટ. અને છેલ્લે આપણે ભણવાના છીએ દમણ ગંગા. શું ભણવાના છીએ? દમણ ગંગા. તો દોસ્તો આને પહેલા તો ક્રમમાં યાદ રાખી લ્યો. કાલે સવારે એવું બને કે આમાંથી પ્રશ્ન પૂછે. પ્રશ્ન એમ પૂછે કે દક્ષિણ ગુજરાતની નદીઓને ક્રમમાં ગોઠવો, ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. ત્યારે કવિ હેરાન ન થાય. તો નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, કોલક અને દમણ ગંગા, આટલીક નદીઓ આપણે વારાફરતી ભણવાના છે. પણ સાહેબ શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત નર્મદે સર્વદે નમામિ દેવી નર્મદે. સાહેબ જેને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ, જેનું વહેણ 160 કિલોમીટર જેટલું ગુજરાતમાં છે. ગુજરાત માટે અતિ મહત્વની નદી છે દોસ્તો, જેને આપણે રેવા કહીએ છીએ, જેને આપણે અમરકોશકાર કહીએ છીએ, જેને આપણે સમેત ભવાના નામે ઓળખીએ છીએ, જેને આપણે મૈકલ કન્યા કહીએ છીએ, જેને આપણે જીવાદોરી કહીએ છીએ ગુજરાતની. એવી નર્મદા નામની નદી છે. એ નદી વિશે આજે આપણે ચર્ચા કરવી છે.
રાઈટ? ચલો, તો સરજી સૌથી પહેલો પ્રશ્ન એનો એ જ, ક્યાંથી નીકળે, ક્યાં જાય, કેટલા રાજ્યમાંથી? ગુજરાતમાં, ભારતમાં બે પર્વતમાળાઓ આપણે ભણ્યા. એક હતી સાતપુડા પર્વતમાળા, એક હતી વિંધ્યાચલ નામની પર્વતમાળા. દોસ્તો, વિંધ્યાચલ નામની જે પર્વતમાળા છે ત્યાંથી, સાતપુડા નામની પર્વતમાળા છે ત્યાંથી, આ બંને જગ્યાએથી એક એક ઝરણાઓ પ્રવાહિત થાય. જેમ કે મધ્યપ્રદેશનો મૈકલ છે, આ મધ્યપ્રદેશનો મૈકલ છે, ત્યાંથી એક નદી નીકળે, નદીનું નામ છે નર્મદા. ડન સાહેબ. જ્યારે છત્તીસગઢના અમરકંટકમાંથી એક નદી નીકળે જેનું નામ છે રેવા. બંને નદીઓ ક્યાં ભેગી થાય? તો કે મધ્યપ્રદેશના માંડલા નામની જગ્યાએ. કઈ જગ્યાએ? માંડલા નામની જગ્યાએ બંને નદીઓ ભેગી થાય છે. બંને નદીઓ ભેગી થઈ ગઈ. હવે આગળ વધે, આગળ વધે, આગળ વધે. કુલ 1312 કિલોમીટર જેટલી લંબાઈ, અને ગુજરાતમાં 169, ક્યાંક 160 લખ્યું હોય તો ચાલે. અલિયા બેટ પાસે નદીનો અંત ખંભાતના અખાતમાં થાય છે. અરબ સાગરમાં નથી કીધો, ખંભાતના અખાતમાં મેં આનો અંત કર્યો છે. તો તમે પણ ખંભાતના અખાતમાં જ આનો અંત કરજો. કયા જિલ્લામાં? ભરૂચ જિલ્લામાં આ નદીનો અંત થાય છે, ખંભાતના અખાતમાં. ચલો, બેઝિક ડિટેલ આપણને ખબર પડી ગઈ. હવે સવિશેષ ડિટેલ સાથે આને સમજવાનો પ્રયત્ન કરીએ. સરજી, છત્તીસગઢથી અમરકંટકથી જ્યાંથી નદી નીકળે 1150 કિલોમીટર, કેટલા? 1150 કિલોમીટરની ઊંચાઈથી નદી ઉદ્ભવે છે. રાઈટ? જ્યારે નર્મદા નામનું ઝરણું મધ્યપ્રદેશના મૈકલથી નીકળે છે. દોસ્તો, કદાચ એટલે જ તે આ નદીને મૈકલ કન્યાના નામે ઓળખવામાં આવે છે. બંને નદીઓ ભેગી થઈ માંડલા નામના મુકામે, ત્યાંથી નદી જે છે નદી આગળ જાય છે. નદી આગળ જાય એટલે એને ઘણી બધી નદીઓ મળે, જેમાં એક તવા નામની નદી ખાસ યાદ રાખવાની. કઈ નદી યાદ રાખવાની? તવા નામની નદી એની સહાયક છે, જેને આપણે ખાસ યાદ રાખીશું. આગળ જતા ઘણી બધી બીજી નદીઓ જે છે એ પણ મળશે, જેમ કે કરજણ છે, ઓરસંગ છે. રાઈટ? કરજણ અને ઓરસંગ અને નર્મદા, આ ત્રણેયનો એક જગ્યા પર સમન્વય થવાનો છે, એક જગ્યા પર ત્રણેય મળવાની છે, અને ઘણી બધી ડિટેલ જે છે આ નદી આપણને આપવાની છે. નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. વિશેષતાઓની વાત કરીએ સાહેબ, તો વિશેષતાઓમાં સૌથી પહેલી વિશેષતા આપણે એ લખી શકીએ કે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી ભારતની સૌથી લાંબી નદી. ભારતની સૌથી લાંબી નદી. આની સાથોસાથ યાદ રાખજો દોસ્તો, સૌથી મોટી નદી યાદ છે. ભારતની સૌથી લાંબી 5મા નંબરની નદી યાદ છે. પહેલા નંબરે ગંગા છે, 25 કિલોમીટર. પછી ગોદાવરી છે, 1465 કિલોમીટર. પછી કૃષ્ણા છે, 1401 કિલોમીટર. પછી યમુના છે, 1375 કિલોમીટર. પછી નર્મદા છે, 1312 કિલોમીટર. ચલો સાહેબ, ડન. ખબર પડી ગઈ અમને. બે પર્વતમાળાઓની વચ્ચેથી વહે. કઈ બે પર્વતમાળા? એક છે વિંધ્યાચલ અને બીજી કઈ છે? સાતપુડા છે. ઘણી નદીઓ આવીને મળે છે, પણ આપણે સાહેબ મધ્યપ્રદેશની ડિટેલ શું કામ લઈએ? આપણે ડિટેલ ભેગી કરવાની છે ગુજરાતની. સાહેબ, ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? હાફેશ્વર નામના સ્થળેથી, જે છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ નામના તાલુકામાં સ્થિત છે. કાલે સવારે એમ પ્રશ્ન પૂછે કે નર્મદા નદી કયા જિલ્લામાં પ્રવેશે? છોટા ઉદેપુર કદાચ આવડી જાય. કયા સ્થળે? હાફેશ્વર કદાચ આવડી જાય. હવે એવો પ્રશ્ન પૂછે, નર્મદા નદી કયા તાલુકામાં સૌ પ્રથમ પહેલ કરે છે? દોસ્તો, તો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ નામના તાલુકામાં. એ ક્વાંટનો મેળો ભરાય ખબર હોય તો, ક્વાંટ નામના તાલુકામાં પ્રથમ પ્રવેશે છે. ત્યાંથી આગળ જઈ છોટા ઉદેપુરને મૂકીને ક્યાં જવાની છે? તો કે છોટા ઉદેપુરને મૂકી આ નદી નર્મદા જિલ્લામાં જવાની છે. નર્મદાને મૂકી વડોદરા જિલ્લામાં જવાની છે, અને વડોદરા જિલ્લાને મૂકી ભરૂચમાં જવાની છે, અને ભરૂચમાં નદીનો અંત થઈ જવાનો. મતલબ કે ભરૂચ જે છે એ છેલ્લું ડિસ્ટ્રિક્ટ છે, જે જગ્યા પર નદી આગળ વધી અને છેલ્લે નદીનો અંત ખંભાતના અખાતમાં થઈ જવાનો છે. સાહેબ, નદીની કોઈ સહાયક નદીઓ, નદીની વિશેષતાઓ જે તમે કહો બહુ બધી છે, એ શું છે? રાઈટ? આટલામાં પહેલા ગઈ. સાહેબ, રાજ્ય પૂછે તો રાજ્ય લખી નાખીએ આપણે. રાજ્ય પહેલા મધ્યપ્રદેશ લખીશું, પછી મધ્યપ્રદેશ પછી તો કે મહારાષ્ટ્ર લખીશું, પછી તો કે ગુજરાત લખીશું. બરાબર ને સાહેબ? વહેણ કદાચ પર્સન્ટેજની દ્રષ્ટિએ વહેણ પૂછે તો સૌથી વધુ મધ્યપ્રદેશમાં એ ફિક્સ છે. મહારાષ્ટ્રમાં ઓછું હશે. મહારાષ્ટ્રમાં એનું વહેણ માત્ર ને માત્ર 2% જેટલું છે. ગુજરાતમાં એનું વહેણ 10% જેટલું છે. હવે વૈધા કેટલા સાહેબ? હવે વૈધા 88%. તો 88% જેટલું એનું વહેણ મધ્યપ્રદેશ નામના રાજ્યમાં છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ આ નદી પ્રવાહિત થાય છે.
સમજાઈ ગઈ સાહેબ? તો મધ્યપ્રદેશની ડિટેલ થોડીક ભેગી કરી પછી ગુજરાતમાં આવી. મધ્યપ્રદેશમાં આ નદીના કિનારે ખૂબ સુંદર એવું એક જ્યોતિર્લિંગ આવેલું છે જેનું નામ છે ઓમકારેશ્વર. ઓમકારેશ્વર નામનું જ્યોતિર્લિંગ ક્યાં આવ્યું? નર્મદા નામની નદીના કિનારે, રાઈટ. અને એટલા જ માટે અમરકોશકાર, ઓમકારકાર એવા નામથી આ નદીને ઓળખવામાં આવે છે. તો ઓમકારેશ્વર નામનું જ્યોતિર્લિંગ આ નદી કિનારે છે. મધ્યપ્રદેશમાં બે છે, એક છે ઓમકારેશ્વર, રાઈટ, જે તમને નર્મદા નદીના કિનારે જોવા મળશે, અને એક જોવા મળશે મહાકાલેશ્વર. આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે છે ક્ષિપ્રા નામની નદીના કિનારે છે, જે મધ્યપ્રદેશમાં જ છે, પણ આપણે ઓમકારેશ્વરની વાત યાદ રાખવાની છે. દોસ્તો, આ નદીની ઉપર મધ્યપ્રદેશમાં બે સુંદર એવા બંધ છે. એક બંધ જે છે એ બંધનું નામ છે કપિલધારા, અને એક ધુઆધાર નામનો ધોધ છે, રાઈટ. દુગ્ધધારા, ધુઆધાર, કપિલધારા વગેરે જેવા ધોધ તમને જોવા મળશે મધ્યપ્રદેશ નામના રાજ્યમાં. એવું કહેવાય છે કે જ્યારે આ નદી મધ્યપ્રદેશના વિસ્તારમાં પ્રવેશે છે એ જગ્યા પર સંગેમરમરની ચટ્ટાનને કાપે છે. એટલે કે આરસ પથ્થરો જે છે એ આરસ પથ્થરોમાંથી કોતરણી કરી અને નદી પ્રવાહિત થાય છે. સફેદ કલરના આરસ પથ્થરો, એ આરસ પથ્થર ઉપરથી જ્યારે પાણી પડતી હોય અને એના ફોરાઓ જે છે ફોરાઓ ઉડતા હોય, એની ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય, જેવી રીતના દૂધની ધારા થતી હોય સાહેબ, એવી આ લાગે છે. એટલા જ માટે આને દુગ્ધધારા, ધુઆધારના નામે ઓળખવામાં આવે. કપિલધારા નામનો ધોધ પણ આ જ નદી પર છે દોસ્તો. આગળ વધતા 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 છોટાઉદેપુર જિલ્લામાં ગઈ. છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વરથી નર્મદા જિલ્લામાં ગઈ. જેવી નર્મદા જિલ્લામાં ગઈ ને એટલે આ નદી જે છે એ નદીના કારણે, નદીના ગરકાવના કારણે, એના પાણીના કારણે અહીંયા એક અભયારણ્ય બન્યું છે, અને આ અભયારણ્યને આપણે ઓળખીએ છીએ સુરપાણેશ્વર અભયારણ્ય. કયું અભયારણ્ય દોસ્તો? સુરપાણેશ્વર અભયારણ્ય, જે શેના માટે જાણીતું છે? જે રીંછ માટે જાણીતું. કેના માટે જાણીતું દોસ્તો? રીંછ માટે જાણીતું સુરપાણેશ્વર નામનું અભયારણ્ય આ નદી પર છે. દોસ્તો, સરદાર સરોવર નામનો બંધ આ નદી પર બંધાયો છે. સરદાર સરોવર નામનો બંધ, રાઈટ. વેકરિયા ખાતે સરદાર અહીંયા બંધ જે છે એ બંધનું નિર્માણ થયું છે. એની બાજુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ ખાતે છે, જેની ડિટેલ આપણે આ જ નદીમાં આગળ જતા કલેક્ટ કરીએ. આપણે આગળ વધીએ દોસ્તો. આ નદીને બે નદી મુખ્ય મળે છે, ઘણી બધી નાની મોટી છે, પણ બે મુખ્ય યાદ રાખજો. એક છે ઓરસંગ નામની નદી, જે છોટાઉદેપુરમાંથી આવે છે, રાઈટ. આ છોટાઉદેપુરની પહાડીમાંથી કઈ આવે છે? ઓરસંગ નામની નદી. ત્રણ નદીનો સંગમ થાય ને, એક છે નર્મદા, એક છે ઓરસંગ અને એક છે કરજણ. જ્યારે કરજણ જે છે એ રાજપીપળાના ડુંગરમાંથી નીકળે છે. રાજપીપળાના ડુંગરમાંથી કરજણ નામની નદી આવે છે. હવે હકીકતમાં કેવું છે, આ ઓરસંગ જે જગ્યા પર મળે, કરજણ જે જગ્યા પર મળે, અહીંયા એક નાનકડી એવી સ્થળ છે જેને આપણે વ્યાસ સ્થળના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? વ્યાસ સ્થળના નામે ઓળખીએ છીએ. ઓકે, તો વ્યાસ નામની જગ્યા પર ઓરસંગ નામની નદી જઈ અને નર્મદાને મળે. પણ આ ત્રિવેણી સંગમ એવું કહેવાય છે કે એની આ સાઈડ આવા બે સ્થળો છે. આવા બે સ્થળો છે. એકનું નામ છે કરનાલી, એક છે કરનાલી, રાઈટ. અને આની કોર ચાંદોદ નામનું સ્થળ છે. તો ચાંદોદ અને કરનાલી, ચાંદોદ અને કરનાલી નામના સ્થળો જે છે એની વચ્ચે આ નદી જે છે એ નદી, ત્રણેય નદીઓ મળે છે, અને આ ચાંદોદ ખાતેનો ત્રણેયનો ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. અને એટલે જ તે આ ચાંદોદને પિતૃ તર્પણ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે, જેને પિતૃ ગયાના નામે પણ ઓળખવામાં આવે છે દોસ્તો. શું કહીએ છીએ ને આપણે પિતૃ ગયા કહીએ છીએ, આપણે પિતૃ તર્પણ કહીએ છીએ. કઈ નદીઓ મળી? ઓરસંગ જે છોટાઉદેપુરમાંથી નીકળતી હતી, કરજણ નામની નદી જે રાજપીપળાની ટેકરીઓમાંથી મળતી હતી, આગળ જતા 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 નદી જે છે એ ચાંદોદ ખાતે મળે છે. એમ તો ચાંદોદ છે, શુક્લતીર્થ છે, કરનાળી છે, બરાબર, પછી કબીરવડ છે. આ બધી ઐતિહાસિક સ્થળો આ નદીના કિનારે વસેલ છે. આગળ વધતા દોસ્તો, ભરૂચ નામનું શહેર આ નદી કિનારે સ્થિત છે. કેને ભાંગ્યું તોય ભરૂચ. કનૈલાલ માણેકલાલ મુનશીએ આ શહેરના વખાણ કરતા થાક્યા જ નથી. વખાણ એટલા કર્યા છે તો કંઈક વિશેષતા હશે સાહેબ. આ ભરૂચ એટલે ગુજરાતનું પ્રાચીન એવું સ્થળ કે એક સમયે આ જાહો જલાલીથી ભરેલું છે. આ નદી ઉપર એક બંધ બંધાયો, એક બ્રિજ બંધાયો છે, અને એનું નામ છે ગોલ્ડન બ્રિજ. કયો બ્રિજ છે દોસ્તો? ગોલ્ડન બ્રિજ, રાઈટ. અને એ જ નદીની ઉપર આ થોડોક જૂનો થઈ ગયો, તો એની ઉપર જ એક નવો બ્રિજ બંધાયો છે સાહેબ, જેનું નામ છે નર્મદા મૈયા બ્રિજ. કયો બ્રિજ છે? નર્મદા મૈયા બ્રિજ. સાથોસાથ આપણે એ પણ યાદ કરીશું કે આ જ વિસ્તાર જો
કોઈ ડિટેલ કરંટ સાથે જોડાયેલી હોય ને તો તમારે ખાસ જોવાનું. આ કરંટ નો હતો ને જ્યારે નર્મદા મૈયા બ્રિજ કરંટમાં આવ્યો હતો ને ત્યારે પ્રશ્ન પૂછાઈ ગયો. ગોલ્ડન બ્રિજ તો પૂછાય જ છે, ગુજરાતનો સૌથી મોટો પુલ કે તો એ ગોલ્ડન બ્રિજ છે, સમજાઈ ગયું. તો નર્મદા મૈયા જે છે એ કેબલ બ્રિજ છે. કેવો બ્રિજ છે દોસ્તો? કેબલ બ્રિજ છે. ગુજરાતનો સૌથી મોટો કેબલ બ્રિજ એટલે નર્મદા મૈયા બ્રિજ. ગુજરાતનો સૌથી મોટો બ્રિજ તો કે ગોલ્ડન બ્રિજ. કઈ નદી પર છે? નદી એક જ છે, નર્મદા નામની નદી છે, બરાબર. અને ભરૂચ નામનું શહેર આ નદીના કિનારે, જેની ખારી સિંગ વખણાય છે, જેના કનેલાલ માણેકલાલ મુનશી વખણાય છે, રાઈટ. પંડિત ઓમકારનાથ ઠાકુર જે ભરૂચમાં રહેતા હતા, પંડિત ઓમકારનાથ ઠાકુર વખણાય છે સાહેબ. અને ભરૂચ જે છે એ ભરૂચ નામનું શહેર, ત્યાંથી નદી આગળ વધે, ત્યાંથી આગળ વધે એટલે હજી આલિયા બેટને મળે ને, આલિયા બેટ પાસે નદીનો અંત થાય એની પહેલા અહીંયા ભાડભૂત નામની જગ્યા છે. અને આ ભાડભૂત નામની જગ્યા ખાતે ભાડભૂતેશ્વરનો મેળો ભરાય, જે દર 18 વર્ષે ભરાય છે. જ્યારે ઓલા અધિક માસ આવે, અને એ પણ ભાદરવામાં જ્યારે અધિક માસ આવે છે, એ સમય દરમિયાન અહીંયા ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે ભાડભૂત ખાતે. અને એટલે જ આને ગુજરાતના કુંભના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? ગુજરાતના કુંભના નામે આ મેળાને ઓળખવામાં આવે છે. પછી નદીનો અંત થઈ જાય આલિયા બેટ પાસે. દોસ્તો, આલિયા બેટની એક બીજી વિશેષતા તમને કહું. આલિયા બેટની બીજી વિશેષતા એ છે કે આલિયા બેટ ખાતે ભારતનું સૌપ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ મળી આવ્યું હતું. અને એમ પ્રશ્ન પૂછે કે ભારતનું સૌપ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ ક્યાંથી મળી આવ્યું? આલિયા બેટ ખાતેથી. ભારતનું સૌથી પહેલું નથી કીધું તો તમે નહરકટિયા, દિગ્બોય ને માકુમ ને એવા ક્ષેત્રોમાં વ્યા જશો. ભારતનું સૌથી મોટું દરિયાઈ પેટ્રોલિયમ નથી કીધું સાહેબ, તો તમે બોમ્બે હાઈ પર વ્યા જશો. મેં એમ કીધું ભારતનું સૌથી પહેલું મળી આવેલું દરિયાઈ પેટ્રોલિયમ તો ક્યાંથી મળી આવ્યું હતું? આલિયા બેટ પાસેથી મળી આવ્યું હતું. આગળ જઈએ સાહેબ, આ જ નદીની બીજી વિશેષતાઓ વિશે વાત કરીએ. પ્રાચીન નામ રેવા છે, અમરકોશકારે છે, રાઈટ. ત્યારબાદ સમોદ ભવા છે, ઉપનામ મૈકલ કન્યા, ગુજરાતની જીવાદોરી. ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના વિંધ્યાચલ પર્વતમાળામાં 1150 મીટરની ઊંચાઈએ અમરકંટકના ડુંગરમાંથી ઉદ્ભવી નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી ભારતની સૌથી મોટી નદી છે. ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ જિલ્લાઓમાંથી પસાર થાય છે. પર્સન્ટેજની દ્રષ્ટિએ કદાચ જોઈએ તો નર્મદાનો પ્રવાહ ક્ષેત્ર મધ્યપ્રદેશમાં 88% જેટલો છે, મહારાષ્ટ્રમાં 2% જેટલો છે, અને ગુજરાતમાં 10% જેટલો આ પ્રવાહ ક્ષેત્ર છે સાહેબ. ત્યાંથી આગળ જઈએ, દક્ષિણ ગુજરાતની નદીઓ જે છે એમાં નર્મદાની જાહોજલાનીની વાત કરીએ. નર્મદા જિલ્લામાં સુલપાણેશ્વર પાસે મોખણી ઘાટ તરીકે જાણીતો એક સુરપાણનો ધોધ આવેલો છે, જે આપણે વાત કરવી રહી ગઈ દોસ્તો. તો સુરપાણનો ધોધ ગુજરાતમાં યાદ રાખવાનો છે. કપિલધારા, ધુઆધાર ને દુગ્ધધારા આપણે ક્યાં જોયો? મધ્યપ્રદેશમાં જોયો છે. નવાગામ પાસે સરદાર સરોવર આવેલું છે. સર્પાકાર વહનના કારણે માર્ગમાં ઘણા બધા બેટોની રચના થઈ છે. સાધુ બેટ એ પૈકીનું એક છે, રાઈટ. કબીરવડ, શુકલતીર્થ, મુખ પ્રદેશ પાસે આવેલું આલિયા નામનો બેટ, આ બધા બેટો છે દોસ્તો. ગુજરાત આ નર્મદા નામની નદી એક એવી નદી છે કે જેના કિનારે સૌથી વધુ શિવાલયો છે, સૌથી વધુ શિવ ભગવાનના સ્થળો છે, સમજાય છે, રાઈટ. એ કુબેર ભંડારી હોય તોય ભલે, એ કુંભેશ્વર હોય તોય ભલે, આ જ નદીના કિનારે વસેલા છે. અને હકીકતમાં આનંદ આપે એવી એક નદી હોય તો એ નદી નર્મદા છે, જીવાદોરી છે સાહેબ. આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધું કે આ જ નદીની એક લિંક કાઢી, મુખ્ય કેનાલ કાઢી, એમાંથી 4 લિંકો કાઢી અને ગુજરાતના ઘણા બધા જળાશયોને ભરીએ છીએ આપણે. તો આખા સૌરાષ્ટ્રના જળાશયોમાં જે નદી પોતાનું પાણી એકલી પહોંચાડી શકતી હોય તો નદીની કેપેસિટી શું હશે, નદીમાં પ્રવાહ કેટલો રહેતો હશે, રાઈટ, એ આપણને જાણ થાય. કદાચ પ્રવાહની વાત કરવામાં આવે, સરદાર સરોવર નામનો બંધ બંધાણો તો 57% મધ્યપ્રદેશ એમાં એ બંધના કારણે એનું પાણી વાપરશે. મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્ર 27% જેટલું પાણી વાપરશે. ગુજરાતના ભાગે બહુ ઓછું આવે છે. ગુજરાતના ભાગે કેટલું આવે? તો ગુજરાતના ભાગે માત્ર અને માત્ર બાકીનું જે વધ્યું એ આવશે. કેટલા ટકા જેટલું? 16% જેટલું. 57% કોણ વાપરશે? સૌથી વધુ ક્યાં છે? મધ્યપ્રદેશમાં, રાઈટ. પછી એવું મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્ર કેટલા ટકા જેટલું? 27% જેટલું. હવે 5 ને 1 7 બરાબર ને 1 8, 8 ને 4 84 થઈ ગયા. બાકી વધ્યા કેટલા? રાઈટ. પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો 16% જેટલું તે પાણી કોણ વાપરશે? ગુજરાત વાપરશે. દોસ્તો આ પણ પૂછાઈ જાય, નર્મદાનો પ્રવાહ પણ પૂછાઈ જાય.
નર્મદા ઉપર બંધાયેલા બંધ જે છે એના કારણે કેટલું પાણી ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના થયું છે એ પણ પૂછાઈ શકે. ચલો, ખૂબ સુંદર એવી એક જાણીતી નગરી, જાણીતું સ્થળ તમારી સમક્ષ છે. એની સહાયક નદીઓની વાત કરીએ તો કરજણ. રાજપીપળાના ડુંગરમાંથી આ નદી ઉદ્ભવે છે દોસ્તો, રાઈટ, જે રાજપીપળા અને નાંદોદ પાસે વહી અને રૂંઢ નામના ગામ પાસે મળે છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. પછી છે ઓરસંગ. છોટાઉદેપુર તરફથી આવતી ચાંદોદ અને કરનાલની વચ્ચે વ્યાસ નામનું જે સ્થળ છે, વ્યાસ નામના સ્થળે નર્મદાને મળે. ઓરસંગ છોટાઉદેપુર તરફથી આવતી ચાંદોદ અને કરનાની વચ્ચે વ્યાસ નામના સ્થળે નર્મદાને મળનારી. આમ નર્મદા, ઓરસંગ અને કરજણનો ત્રિવેણી સંગમ થાય છે. તેનાથી જ તે ચાંદોદ જે છે એ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું બને છે, જેને દક્ષિણનું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો. દક્ષિણનું કાશી કે એટલે શું કહેવાનું? ચાંદોદ. કાશી એટલે વારાણસી દોસ્તો. ચર્ચામાં છે ને, કાશી વિશ્વનાથ મંદિર ચર્ચામાં છે, તો કદાચ પ્રશ્ન પૂછાય કે ભાઈ દક્ષિણનું કાશી કયું? રાઈટ, ગુજરાતનું કાશી જે છે એ કયું છે? તો કે દક્ષિણનું કાશી એટલે ચાંદોદ છે. હવે જેને તમે જોઈ રહ્યા છો એ છે સરદાર સરોવર બંધ. અને આ જ સરદાર સરોવર નામનો બંધ છે, એ બંધ સીધો એમ નામ નથી બંધ થઈ ગયો કે કામ કરો, બાંધો હે બાંધી દો તમે, તમારો કોઈ વાંધો છે નહીં. એવી રીતના નથી બંધાણું. ઘણો સંઘર્ષ જે છે એ સંઘર્ષ સેવવો પડે છે. ઘણો બધો સંઘર્ષ જે છે એ સંઘર્ષને ઝેલવો પડે છે. ત્યારે એક નાનકડો કોટ એક નાનકડું વાક્ય વચાઈ દઉં, પછી આપણે એની શરૂઆત કરીએ. કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ છે. શું કીધું? કે નર્મદાનું પાણી જે દરિયામાં વહી જાય છે એને રોકી અને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી લઈ જવાય તો ગુજરાતના ખેડૂતો જે છે એ ગુજરાતના ખેડૂતોની ઉન્નતિ થશે. આવું વાક્ય કોને કીધું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું. તો એનો મતલબ એવો થાય ને કે સરદાર સરોવર બંધના પ્રેરણા કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સાહેબ એમ તમે એમ થોડા માની લેવાના, ડિટેલ સાથે કયો તો મજા આવે. ભારતમાં વચગાળાની સરકાર હતી, એટલે કે ઈસવીસન 1946ની સાલ 1946. અને આ 1946 ઈસવીસન 1946ની સાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એને સરદાર બંધ, સરદાર સરોવર યોજના પોતાના નામથી ત્યારે ન હોય, એમને એમ કીધું ભાઈ નર્મદા નામની યોજના જે છે એ બનાવી જોઈએ. એવો સૌ પ્રથમવાર વિચાર સરકાર સમક્ષ ઈસવીસન 1946ની સાલમાં વચગાળાની સરકાર જે સમય દરમિયાન હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે મૂક્યો. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે, સરદાર વલ્લભભાઈ પટેલ ના આ વિચારને ધ્યાને લઈ અને 5મી તારીખ એપ્રિલ મહિનો 5 એપ્રિલ ભારતને પોતાના રાષ્ટ્રપ્રધાન મળી ગયા છે, વડાપ્રધાન મળી ગયા છે. ઈસવીસન 1961ની સાલમાં 1961 જવાહરલાલ નહેરુ જે છે એ જવાહરલાલ નહેરુજીએ નક્કી કરી લીધું, સરદારે કીધું છે એ રસ્તે ચાલુ છે એટલે કરી નાખો શિલાન્યાસ. એટલે શિલાન્યાસ જે છે એ શિલાન્યાસ થાય છે સાહેબ જવાહરલાલ નહેરુના હસ્તે. કઈ સાલમાં? 1961. પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં સરદાર સરોવરનો શિલાન્યાસ થયો એ સમય દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા હતા. કોણ હતા સાહેબ? જીવરાજ મહેતા હતા. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. 5 એપ્રિલ ઈસવીસન 1961ની સાલમાં જીવરાજ મહેતાના સમય દરમિયાન જવાહરલાલ નહેરુના હસ્તે સરદાર સરોવર યોજના જે છે એનો શિલાન્યાસ થયો હતો. ત્યારબાદ થોડોક સમય જાય છે, ઈસવીસન 1988ની સાલ આવે છે 1988. કોઈ પણ કામ કરવું હોય ને તો એના નિગમની રચના કરવી જોઈએ, કોઈ કમિટીની રચના કરવી જોઈએ. અને પહેલી વખત નર્મદા બંધ માટે સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના થાય. શેની સ્થાપના થાય? સરદાર સરોવર નિગમ લિમિટેડ, આની સ્થાપના થાય. ઓકે, 1988ની સાલ આવી ગઈ છે. બહુ ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ, રાઈટ. ચલો, સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના થઈ ગઈ. મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ગુજરાતમાં 160 કિલોમીટર, મહારાષ્ટ્રમાં 35 કિલોમીટર અને બાકીનું જે પણ પ્રવાહ ક્ષેત્ર છે એ ક્ષેત્ર મધ્યપ્રદેશમાં આવે. એટલે આ બધાની સહમતિ જે છે સહમતિ જોઈએ. સાહેબ મહેનત તો બધાએ કરવી પડશે. ઈસવીસન 1991ની સાલ આવી અને ઈસવીસન 1991ની સાલમાં ચિમનભાઈ પટેલે, ગુજરાતના મુખ્યપ્રધાન ચિમનભાઈ પટેલે નર્મદા બોન્ડ બહાર પાડ્યા. અને આ નર્મદા બોન્ડ જ્યારે બહાર પાડે છે એમાંથી એકત્ર થતું જે ધન ભંડોળ છે એનો ઉપયોગ સરદાર સરોવર બંધ બાંધવા માટે એનો ઉપયોગ જે છે એ ઉપયોગ કરવો. ચિમનભાઈના સમય દરમિયાન જ એ ઉપયોગ જે છે ઉપયોગ શરૂ થાય છે દોસ્તો. ચિમનભાઈએ આટલું સુંદર કાર્ય કર્યું હોવાના કારણે
ચિમનભાઈ પટેલના સમાધિ સ્થળને આપણે નર્મદા ઘાટના નામે ઓળખીએ છીએ, જે સાબરમતી નદી કિનારે સ્થિત છે. આમાં આપણને ફ્લોમાં આપણે નીકળી જઈએ નર્મદા ઘાટ, તો કે સાહેબ નર્મદા નામની નદીના કિનારે. આપણને ઢળીને કાઢે બહાર કે ના ભાઈ એવું આવે નહીં, જે સત્ય છે એ કયો. પછી ગુજરાતને ખૂબ સારા એવા પ્રધાન મળે. આમ જોઈ તો એની પહેલા 2000ની સાલ છે. 2000ની સાલમાં સુપ્રીમ કોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે છે અને નર્મદા બંધ જે છે નર્મદા બંધની વાત કરે છે કે નર્મદા બંધની ઊંચાઈ માત્ર ને માત્ર 80 જેટલી રાખવાની છે. કેટલી રાખવાની છે દોસ્તો? 80 જેટલી રાખવાની છે. 80 મીટરની ઊંચાઈ જે છે એ નક્કી થાય છે. 2000ની સાલ, 2001માં મોદી સાહેબ આવી ગયા, રાઈટ. હવે એ જ 2006ની સાલ આવશે. 2006ની સાલમાં નરેન્દ્ર દામોદર મોદીની સરકાર હતી. એ સમય દરમિયાન સાહેબ એક સારા સમાચાર ગુજરાતને મળે છે કે નર્મદાની ઊંચાઈમાં વધારો થશે અને નર્મદાની ઊંચાઈ 121.92 મીટર થઈ જશે. કેટલા મીટર થઈ જશે? 121.92 મીટર જેટલી ઊંચાઈ નર્મદા બંધ જે છે એને મળશે. આગળ જતા હાલની જો ઊંચાઈની વાત કરીએ દોસ્તો, તો હાલ એની ઊંચાઈ 138.68 મીટર છે. કેટલા મીટર છે? 138.68 મીટર છે. મોદી સાહેબ જ્યારે ભારતના મુખ્ય પ્રધાન બને છે, જ્યારે વડાપ્રધાન બને છે, સમય દરમિયાન નર્મદા બંધને લગતો એક ચુકાદો દે છે. મતલબ કે એક એના તરફેણની વાતો થાય છે ને અંતે આપણને 138.68 મીટરની જળ સપાટીને પણ ક્રોસ કરી અને આજથી 3 વર્ષ પહેલા વિજયભાઈ રૂપાણીએ એ બંધ જે છે એ બંધના નીરના આવણા કર્યા હતા. મતલબ કે એમને એ જ્યારે બંધની સપાટી જે છે સપાટીને ઓળંગી અને સરદાર સરોવર બંધ જે છે એ ઓવરફ્લો થાય છે, એના આવણા કોને કર્યા હતા? તો કે એ કર્યા હતા આપણા મુખ્ય પ્રધાન એક સમયના વિજયભાઈ રૂપાણી. તો સરદાર સરોવર બંધ આટલી ડિટેલ તમને યાદ હોવી જોઈએ સાહેબ. યાદ રાખજો, એ પણ સરદાર સરોવર બંધ માટે 500 કરોડની લોન મળે છે, રાઈટ. અને 500 કરોડની લોન માધવસિંહની સરકાર દરમિયાન, કોની સરકાર દરમિયાન? માધવસિંહની સરકાર દરમિયાન 500 કરોડની લોન મળે છે. વર્લ્ડ બેંક જે છે વર્લ્ડ બેંક લોન આપે છે. પછી એવું કહેવાય છે કે એ જ વર્લ્ડ બેંક છે, વર્લ્ડ બેંક આને એની વિરોધ ગણે છે, કારણ કે મધ્યપ્રદેશના ઘણા ટ્રાઇબલ વિસ્તારમાંથી અને ગુજરાતના ઘણા ખરા ટ્રાઇબલ વિસ્તારમાંથી આનો વિરોધ થાય છે કે અહીંયા જો કદાચ આ બંધ બનાવવામાં આવશે તો જળ સપાટીના કારણે ઘણા બધા શેલ્ટર્સ, ઘણા બધા ઘર, ઘણા બધા આશરાઓ જે છે એ ટળશે દોસ્તો. એમાં 2 નામો ખાસ યાદ કરજો. એક હતા મેઘા પાટકર, રાઈટ. મેઘા પાટકર જે છે એ નર્મદા બચાવ આંદોલન કરે છે. શું કરે છે? નર્મદા બચાવ આંદોલન કરે છે. આ યાદ રાખવાનું, નર્મદા બચાવ આંદોલન કોને કર્યું? મેઘા પાટકર. આ નર્મદા બંધની ઊંચાઈનો વિરોધ આમિર ખાને પોતાના મૂવીમાં કર્યો. આમિર ખાને કર્યો હતો. એનું મૂવી રિલીઝ થવાનું હતું એની પહેલા, ફન્ના નામનું મૂવી રિલીઝ થવાનું હતું એની પહેલા, અને એટલા માટે ફન્ના નામનું મૂવી ગુજરાતમાં રિલીઝ થયું नोतों के पानी से प्यास बुझी तो मैं खाने की तरफ चल निकला, सोचा शिकायत करूं तेरी खुदा से, लेकिन खुदा भी तेरा आशिक निकला, यूं ही ये होठों को सीकर पछताएगी आप, इश्क अक्सर जाग उठता है ऐसी खामोशियों के बाद. એવા જે ડાયલોગ જેમાં હતા, જેની ડાયલોગ ડિલિવરી ફેમસ હતી સાહેબ, રાઈટ. તો એ આમિર ખાનનું ફના નામનું મૂવી જે છે એ ગુજરાતમાં રિલીઝ નહોતું થયું. કદાચ ન પૂછે પણ આ તો ડિટેલ છે સાથે છે એટલે આપણે જોઈ લીધી. ચલો હવે એ જ વાત છે કે કઈ રીતના શું છે. ઈસવીસન 1946ની સાલમાં ગુજરાતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલે વચગાળાની સરકાર દરમિયાન નર્મદા યોજનાને સાકાર કરવાનો વિચાર કર્યો. નર્મદા યોજના ગુજરાતની સૌથી મોટું બહુહેતુક યોજના છે. 5 એપ્રિલ 1961માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે એનો શિલાન્યાસ થાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા એ સમય દરમિયાન હતા, ત્યારની વાત છે. ઓકે. પછી ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે સરદાર સરોવર નર્મદા નિગમની રચના કરી ઈસવીસન 1988માં. નર્મદા યોજના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને રાજસ્થાન એવા 4 રાજ્યોની સહિયારી યોજના. આ પણ ખાસ યાદ રાખજો. ગુજરાતમાં તેને વહેંચણી લંબાઈ આશરે 160 કિલોમીટર, મહારાષ્ટ્રમાં અંદાજિત 35 કિલોમીટર અને બાકી મધ્યપ્રદેશમાં વહે છે. ઈસવીસન 1991ની સાલમાં ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ચિમનભાઈ પટેલે યોજનાનું કામ આગળ વધારવા માટે નર્મદા બોન્ડ જે છે બહાર પાડ્યા હતા, જેની આવકથી નર્મદા યોજનાનું કામ શરૂ થયું. ચિમનભાઈના મૃત્યુ બાદ તેમની યાદમાં ગાંધીનગરમાં નર્મદા ઘાટ બનાવવામાં આવ્યું છે. મોદી સાહેબને તમે જોઈ શકો છો. 2000ની સાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બંધની ઊંચાઈ 80 થી 88, યાદ રાખજો મેં 80 કીધું હતું, 80 થી
88 મીટર જે છે એ લઈ જવાની છૂટ મળી. 2006 નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 121.92 મીટર જે છે એની જળ સપાટીને વધારવામાં આવી. વર્તમાને કેન્દ્ર સરકારે 138.68 મીટર લઈ જવાની છૂટ આપી દીધી, જે વહી પણ ગઈ છે. ચલો ત્યાંથી આગળ જઈએ. અન્ય તથ્ય, સરદાર સરોવર ડેમ જે છે વિશ્વનો બીજો મોટો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. ગુજરાતના 2 ડેમો ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય. વિશ્વનો સૌથી મોટો કોન્ક્રીટ ડેમ બીજા નંબરનો તો એ સરદાર સરોવર છે. સરદાર સરોવર બંધ છે એ છે, રાઈટ. અને એમ કે જે બંધના નિર્માણમાં એનો પાયો માટીથી બનાવવામાં આવ્યો છે, એવો તાપી જે છે એ તાપી પર આપણે એક બંધ જોશું. ચલો એની વાત આપણે પછી કરશું. નર્મદા બંધથી રચાનારો સરદાર સરોવર 240 મીટર અને 16.10 મીટર પહોળો છે, રાઈટ. ઓકે, ચલો કિલોમીટર જે છે કિલોમીટર નહીં. નર્મદા યોજનાથી અંદાજિત 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. સરદાર સરોવર બંધના દરવાજાઓની સંખ્યા કેટલી છે? તો કે 30 છે. આ હતું સરદાર સરોવર. અન્ય તથ્ય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત વચ્ચે સરદાર સરોવરને લઈ અનુક્રમે 27, 27 અને 16 ના રેશિયોમાં પાણીનું વહેંચણી કરવામાં આવી છે. એ ગુણોત્તરથી પાણીની વહેંચણી કરવામાં આવી છે. નર્મદાના ડાબા કાંઠે લગભગ 150 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું રીંછ અભયારણ્ય આપણને જોવા મળશે, રાઈટ. જે જળાશયના કાંઠા સુધી લંબાવવામાં આવેલું છે અને એનું નામ શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય રાખવામાં આવેલું છે. જે કેના માટે જાણીતું દોસ્તો? જે જાણીતું છે બિયર માટે, એટલે કે રીંછ માટે જાણીતું છે. બંધ કયા કયા હતા? સરદાર સરોવર ગુજરાતમાં છે, નર્મદા સાગર, ઇન્દિરા સાગર મધ્યપ્રદેશમાં છે સાહેબ. ધોધ કયા હતા? શૂલપાણેશ્વર ગુજરાતમાં, ધુઆધાર અને કપિલધારા જેવા ધોધો મધ્યપ્રદેશની ભૂમિ પર આપણને જોવા મળ્યા હતા. દોસ્તો અન્ય એક એવો તથ્ય, જેવી રીતના આપણે સરદાર સરોવર બંધ જોયો, એવી જ રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને આપણે કેમ ભૂલીએ? સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આપણે ભણવું જોઈએ, કારણ કે પરીક્ષા લક્ષી છે, રાઈટ. પૂછાયેલું છે, પૂછાઈ શકે એવું બધું બને. સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે સાહેબ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ જગ્યા પર સ્થિત છે? તો ભરૂચમાં સ્થિત છે. કયા જિલ્લામાં સ્થિત છે? ભરૂચ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. સાહેબ કયા બેટ પર સ્થિત છે? સાધુ બેટ પર સ્થિત છે. કયા બેટ પર સ્થિત છે? સાધુ બેટ પર. વિસર્ગ વહનના કારણે નર્મદામાં ઘણા બધા બેટોનું નિર્માણ થયું છે, તે મેં તમને કીધું હતું. સાહેબ આનું ઉદ્ઘાટન કોણ કરે છે? ઉદ્ઘાટન થાય છે 31 તારીખ, એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ 31 ઓક્ટોબર ઈસવીસન 2013 ની સાલ નરેન્દ્ર દામોદર મોદીના હસ્તે આનું ઉદ્ઘાટન થાય છે. કોના હસ્તે થાય? નરેન્દ્ર દામોદર મોદી. 3000 કરોડના ખર્ચે આ એક ખૂબ સુંદર એવું એક સ્ટેચ્યુ બને છે સાહેબ, જે નરેન્દ્ર દામોદર મોદીના હસ્તે એનું ઉદ્ઘાટન થાય સાધુ બેટ ખાતે. સાહેબ આની ઊંચાઈ કેટલી છે? આની ઊંચાઈ જો કદાચ જોવામાં આવે તો 182 મીટરની ઊંચાઈ છે. કેટલા મીટરની ઊંચાઈ છે? 182 મીટરની ઊંચાઈ છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો. એવું પૂછાણું સાહેબ 182 કેમ? તો કે આપણી વિધાનસભાની જે સીટો છે એને આધારિત આ ઊંચાઈ જે છે ઊંચાઈ રાખવામાં આવી છે. જ્યારે તમે અંદર એક એલિવેટર ફિટ કરવામાં આવ્યું છે, ત્યાંથી તમે આ સરદાર વલ્લભભાઈ પટેલની ચેસ્ટે પહોંચશો, એમની છાતીએ પહોંચશો સાહેબ, એટલે અહીંયા એક ગેલેરી છે. અને આ ગેલેરીથી તમને સરદાર સરોવર નામનો બંધ, નર્મદા નદીની હરિયાળી, એ બધું અહીંયાથી તમને દેખાશે. એવી સુંદર એક રચના કરવામાં આવેલી છે. 31/10/2013 નરેન્દ્ર દામોદર મોદીના હસ્તે આનું ઉદ્ઘાટન થયું છે. ઘણા બધા લોકોને અહીંયાથી રોજગારી જે છે રોજગારી પ્રાપ્ત થતી હશે, રાઈટ. સાહેબ આ 182 મીટરની ઊંચી પ્રતિમા, એના સ્થપતિ કોણ છે? એના સ્થપતિ કોણ છે? મતલબ કે એના આર્કિટેક્ટ કોણ છે? તો એમનું નામ છે રામજી વનજી સુથાર. કોણ છે? રામજી વનજી સુથાર. કોને બનાવ્યું છે? તો કે રામજી સુથારે બનાવ્યું છે. પૂરું નામ રામજી વનજી સુથાર છે. સાહેબ આ વિશ્વની સૌથી મોટી, હા વિશ્વની પહેલા નંબરની સૌથી ઊંચી છે. સાહેબ તો પ્રશ્ન તમને એવો થવાનો છે કે સેકન્ડ નંબર પર કયું છે, બીજા નંબર પર કયું છે, કઈ જગ્યા પર છે? સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા, સ્પ્રિંગ બુદ્ધા ટેમ્પલ, જે કઈ જગ્યા પર આવેલું છે? સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા, જે આવેલું છે ચાઇનામાં, બરાબર ને. હું તમને વારાફરતી વાળા બધા બતાવી જ દઉં, મેં લીધા જ છે, રાઈટ. આપણે વાત કરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. ઓકે, જોઈ લઈએ ડિટેલ. 31 તારીખ એટલે કે 31 ઓક્ટોબર 2013 ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સરોવર બંધની નજીકમાં સાધુ બેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. 182 મીટરની એની ઊંચાઈ છે. સ્થપતિ રામજી વનજી સુથાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા
ટ્રસ્ટ જે છે એના બેનર હેઠળ તૈયાર થયું. દોસ્તો યાદ રાખજો આ ખાસ. લાલકૃષ્ણ અડવાણીજીએ પણ કંઈક લોન્ચ કર્યું હતું. શું? તો કે હિન્દ કે સ્મારક નામનું એક પુસ્તક અને હિન્દ કે સ્મારક નામની એક રિંગટોન જે છે એ લાલકૃષ્ણ અડવાણીજીએ લોન્ચ કરેલી હતી. હવે અહીંયા જે તમે જોઈ શકો છો વિશ્વના સૌથી ઊંચા ટેમ્પલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર્સ, રાઈટ. સ્પ્રિંગ ટેમ્પલ ઓફ બુદ્ધા ચાઇનામાં છે 153 મીટર્સ, રાઈટ. ત્યારબાદ છે ઉશિકુ દેબુત્સુ, બરાબર, એ કઈ જગ્યા પર છે? જાપાનમાં છે 120 મીટરની ઊંચાઈ પર. બધા ઓળખે છે આને તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નામે ઓળખીએ છીએ આપણે. યુએસએ છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં 93 મીટર ઊંચું છે, બરાબર. ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ એ કઈ જગ્યા પર? રશિયામાં છે 85 મીટર્સની ઊંચાઈ પર છે. અને જે છેલ્લા નંબર પર આપણે જોઈએ છે એટલે કે છઠ્ઠા નંબર પર જે જોઈએ છે જે છે ક્રિસ્ટ રિમ્બર્ડ, રાઈટ. અને એ બ્રાઝિલ ખાતે આવેલું છે અને એ 39.6 મીટરની ઊંચાઈ પર છે. બ્રાઝિલના લોકો જ્યારે લોકો બ્રાઝિલ ફરવા માટે જાય છે ત્યારે ખાસ કરીને આ જગ્યાની મુલાકાત લેતા હોય છે. પછી આપણે ખતરો કે ખિલાડી ને એવું બધું થતું હોય તો ત્યાંય તમે ક્યાંક આ સ્ટેચ્યુસ જે છે સ્ટેચ્યુસ તમે જોયા હશે. તો અહીંયા આપણે ખૂબ સુંદર રીતના સરદાર સરોવર, બંધ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાતની જીવાદોરી એવી નર્મદા વિશે વાત કરી. દોસ્તો નર્મદા નામની નદી એક એવી નદી છે કે જેને આદિ શંકરાચાર્યજીએ પોતાની સ્તુતિમાં લડાયેલી છે. નમામિ દેવી નર્મદે. નર્મદા નામની નદી એવી છે કે જેના ઉપરથી એક ફિલ્મ બની હતી જેનું નામ છે રેવા. અને આ રેવા નામની ફિલ્મ કઈ કૃતિ પરથી બનેલી છે? તો તત્વમસી નામની કૃતિ જે ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી છે, રાઈટ. તો એ પણ આપણે યાદ કરીશું. સાહેબ નર્મદા નામની નદીને વરી ગયેલો કોઈ વ્યક્તિ તો એનું નામ છે અમૃતલાલ વેગડ. આ અમૃતલાલ વેગડ એ અમૃત છે નર્મદે તીરે તીરે નર્મદા નમામિ દેવી નર્મદે, રાઈટ. પરિક્રમા નર્મદા મૈયા કી, નમામિ દેવી નર્મદે નહીં, પરિક્રમા નર્મદા મૈયા કી, અમૃત છે નર્મદે તીરે તીરે નર્મદે. આ બધી જ રચનાઓ જે છે બધી જ રચનાઓ તેમના દ્વારા લખાયેલી છે, રાઈટ. સમય મળે તો ક્યારેક વાંચજો, મારી પાસે તો બધા પુસ્તક છે, ખૂબ સારા છે, વાંચવા જેવા છે. ચલો હવે દક્ષિણ ગુજરાતના નદી તંત્રમાં તાપી નામની નદી વિશે વાત કરીએ. દોસ્તો ગુજરાતની એકમાત્ર એવી નદી કે જેનો હેપી બર્થડે ઉજવવામાં આવે, મતલબ કે એનો બર્થડે ઉજવવામાં આવે, રાઈટ. ગુજરાતનો શોક તરીકે જેને આપણે ઓળખીએ, જેને આપણે સૂર્યપુત્રી તરીકે ઓળખીએ, આવી એક નદી થાઈલેન્ડમાં પણ છે. એવી એક નદીની વાત કરીએ અને એ નદી કઈ છે? એ નદી છે તાપી. ઉદ્ભવ સ્થાન તો કે મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાની મહાદેવની ટેકરીઓ જે છે એમાં મુલતાઈ નજીકથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મુલતાઈ, બૈતુલ નજીકથી આ નદી ઉદ્ભવે છે. નીકળી ગઈ સાહેબ, વાંધો નથી. સુરતના ડૂમ ખાતે ખંભાતના અખાતમાં આ નદીને મળે. સાહેબ અહીંયા આપણે કન્ફ્યુઝન છે. ખંભાતનો અખાત, બરાબર ને? અહીં શું છે? ખંભાતનો અખાત. અહીંયા છે ગોપનાથનો દરિયા કિનારો. અહીંયા છે ગોપનાથનો દરિયા કિનારો. અહીંયા છે તાપી. અહીંયા છે તાપી. એટલે એવું છે તાપી નદીની ઉત્તરે જેટલી પણ નદીઓ છે, તાપી નદી છે એની ઉત્તરે જેટલી પણ નદીઓ છે સાહેબ એ બધી કેવી છે? તાપી નદીની ઉત્તરે જેટલી પણ નદીઓ છે એ ખંભાતના અખાતને મળનારી નદીઓ છે. કેને મળનારી નદીઓ છે? ખંભાતના અખાતને મળનારી નદીઓ છે. જ્યારે તાપીની દક્ષિણે જેટલી પણ નદીઓ ભણશું એ બધી અરબ સાગરને મળનારી નદી છે. એનો મતલબ એવો છે કે તાપી ખંભાતના અખાત અને અરબ સાગર બેને અલગ કરે છે. મતલબ નદીઓને ખાસ કરીને અલગ કરે છે. તાપી નીચેની તમામ નદીઓ અરબ સાગરને મળે છે. તાપી નદીની તમામ ઉપરની નદીઓ ખંભાતના અખાતને મળે છે. તો આ નદી અરબ સાગરને મળનારી નદી આપણે ગણીએ છીએ. ઉદ્ભવ સ્થાન જોઈ લીધું સાહેબ. અંતિમ સ્થાન સુરતના ડૂમ ખાતે ખંભાતના અખાતમાં મળે છે. મહારાષ્ટ્રના, જો અહીંયા મેં ખંભાતનો અખાત કીધો, હજી હું તમને આગળ જતા થોડુંક ચેન્જ કરીશ, ફેરવીશ. મહારાષ્ટ્રનો એક વિસ્તાર જેને કહેવાય ખાનદેશથી લોકો આવતા પહેલા, તો એ મહારાષ્ટ્રનો જે ખાનદેશનો જે વિસ્તાર છે ત્યાંથી ગુજરાતના તાપી જિલ્લાના હરણફાળ નામના સ્થળે, કદાચ પૂછે કયું તાલુકો, તો કે નિઝર. અને કયું મોટું શહેર સૌથી પહેલા આ નદી કિનારે જોવા મળશે, તો એ શહેરનું નામ પણ છે નિઝર. 2017ની PSI ની પરીક્ષામાં પ્રશ્ન હતો, બરાબર. ચલો, તો એટલું આપણે જોયું. હવે ત્યાંથી આગળ જઈ એની બધી ડિટેલો જે છે એ ડિટેલ આપણે કલેક્ટ કરવાની છે. સૌથી પહેલી ડિટેલ તો સાહેબ આ નદીના અન્ય નામો જણાવો. આ નદીને સૂર્યપુત્રી કહેવામાં આવે છે. આ નદીને ગુજરાતનો શોક કહેવામાં આવે છે. કેનો શોક કહેવામાં આવે છે? ગુજરાતનો શોક. સૂર્યપુત્રી અને ગુજરાતનો શોક. ચલો ડન. એકમાત્ર નદી કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે. હવે તમે તરત કહેવાનો સાહેબ ક્યારે આવે? ફેબ્રુઆરી, જાન્યુઆરી, માર્ચ? નહીં, તિથિ પ્રમાણે આવે. અષાઢ
સુદ સાતમ. અષાઢ સુદ સાતમના દિવસે આ નદીનો જન્મદિવસ આવે છે. સૂર્યપુત્રી એટલે એવું કહેવાય છે કે ભગવાન સૂરજનારાયણની પુત્રી છે. સૂરજનારાયણના બે પુત્રી, એકનું નામ છે તાપી, એકનું નામ છે યમુના. યમુના પણ સૂર્યપુત્રી છે. જ્યારે શનિદેવ જે છે એમના પુત્ર છે. સમજાય છે? તો શનિદેવ એમના પુત્ર, અહીંયા તાપી નામની પુત્રી અને યમુના નામની પુત્રી. જન્મદિવસ અષાઢ સુદ સાતમના દિવસે. થાઈલેન્ડમાં તાપી નામની નદી છે. કઈ જગ્યાએ? થાઈલેન્ડ છે ને, એ થાઈલેન્ડમાં પણ એક તાપી નામની નદી આવેલી છે. ચલો ત્યાંથી આગળ વધીએ સાહેબ. આ નદીમાં બીજી વિશેષતાઓ શું? આ નદી પર બંધાયેલા બંધો. આ નદીની ઉપર બે બંધો છે. એક શહેર જોયું આપણે, શહેરનું નામ શું હતું? નિઝર. રાઈટ. આ નદી પર બંધાયેલા બે બંધો કયા કયા છે? તાપી પર કયા છે? એકનું નામ છે ઉકાઈ અને એકનું નામ છે કાકરાપાર. કયા જિલ્લામાંથી પ્રવાહિત થાય? બે જિલ્લામાંથી. આ કયા બે જિલ્લાઓ છે? એક જિલ્લો તો 100% તમને ખબર જ છે, તાપી નામનો જિલ્લો છે. અહીંયા તાપી નામનો જિલ્લો છે. અને બીજો જિલ્લો જે છે એ છે સુરત નામનો જિલ્લો. બીજો જિલ્લો કયો છે? સુરત. રાઈટ. તો તાપીમાં નિઝર નામનું શહેર આ નદી કિનારે છે, જ્યારે સુરતનું સુરત નામનું શહેર આ નદીના કિનારે છે. સુરતની સાથે સાથે દોસ્તો માંડવી નામનું શહેર પણ આ જ નદીના કિનારે છે. આ માંડવી ગુજરાતના સુરતના માંડવીની વાત થાય છે, કચ્છના માંડવીની વાત નથી અહમદપુર માંડવી ગીર સોમનાથની વાત થતી. અહીંયા વાત થઈ રહી છે માંડવી સુરત. બે બંધો છે. આ ઉકાઈ નામનો બંધ ગુજરાત અને મહારાષ્ટ્ર નો સહિયારો છે સાહેબ, મતલબ કે એ બંનેની સાંઠગાંઠથી તૈયાર થયેલો બંધ છે. ઉકાઈ નામનો બંધ તો ઠીક છે, પણ કાકરાપાર નામનો બંધ ખાસ યાદ કરશું. ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક છે અહીંયા. એને ગુજરાતનો એકમાત્ર અણુ વિદ્યુત મથક છે. જ્યારે ઉકાઈ બંધ જે છે એ ઉકાઈ બંધ કેવો છે સાહેબ? એ થર્મલ પાવર સ્ટેશન છે. બરાબર. અહીંયા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે, એટલે કે તાપ વિદ્યુત મથક ઉકાઈ ખાતે. જ્યારે કાકરાપાર ખાતે તમને એટોમિક રિસર્ચ સેન્ટર જોવા મળશે, એટોમિક પાવર સેન્ટર પણ તમને જોવા મળશે. ચલો, તો કાકરાપાર જોયું આપણે સુરત જોયું, આપણે ઉકાઈ જોઈ, તાપી જોયું, તાપી નદીના કિનારે વસેલું માંડવી જોયું, બેતુલથી નજીક નીકળતી હતી એ જોઈ. નદીનો જન્મદિવસ જે છે એની આપણે વાત કરી. નદીનો અંત ક્યાં થાય સાહેબ? નદીનો અંત જ્યાં થાય એના મુખમાં એક બંદર આવેલું છે અને એ બંદરનું નામ છે મગદલ્લા નામનું બંદર. આ પ્રશ્ન પૂછાઈ ગયો કે કયા નદીના મુખની અંદર મગદલ્લા નામનું બંદર છે? ગુજરાતની એકમાત્ર નદી એવી છે જેના મુખની અંદર કોઈ બંદર આવેલું હોય અને એનું નામ છે તાપી. તાપીની અંદર આવેલું મગદલ્લા નામનું બંદર. સાહેબ નદીની લંબાઈ તો તમે મને ન કીધી. ટોટલ 752 કિલોમીટર છે. 752 કિલોમીટર જેટલી આ નદીની લંબાઈ છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નર્મદા કરતા વધુ 224 કિલોમીટર જેટલી આ નદી પ્રવાહિત થાય છે. ગુજરાતમાં ક્યાંથી પ્રવેશતી હતી? ગુજરાતમાં હરણફાળ નામની જગ્યાથી. હરણફાળ કયા તાલુકામાં આવે છે? નિઝર નામના તાલુકામાં. કયા જિલ્લામાં આવે છે? તાપી નામના જિલ્લામાં. કયા બે જિલ્લામાંથી? તાપી અને સુરતમાંથી. સાહેબ સુરત ખાતે હોપ નામનો પુલ આ નદી પર બંધાયેલો, જે ગુજરાતનો સૌથી જૂનો પુલ માનવામાં આવે છે. ગુજરાતનો સૌથી જૂનો પુલ માનવામાં આવે છે હોપ નામનો પુલ. સુરત યાદ આવે એટલે ઘણું બધું યાદ આવે. રાઈટ. સુરત શહેરનું કાચું હોનું. રાઈટ. નથળી મંગાવો તો એ નથળી જે છે, સુરત જે છે, સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયેલું છે. તેવું સુરત આ નદીના કિનારે છે. કાકરાપાર જોયું, ઉકાઈ જોયું, વગેરે વગેરે. ગુજરાતનો શોક સૂર્યપુત્રી એવી નદી એટલે તાપી. અન્ય નામો સૂર્યપુત્રી, ગુજરાતનો શોક, તાપી. નદીના મુખમાં આવેલું બંદર તો કે મગદલ્લા નામનું બંદર. અરબ સાગરને મળતી ગુજરાતની સૌથી મોટી નદી, ભારતની એકમાત્ર નદી જેનો જન્મદિવસ ઉજવાય છે. ખંભાતનો અખાત અને અરબ સાગર વચ્ચે સીમા બનાવતી નદી જો કોઈ હોય તો એ કઈ નદી છે દોસ્તો? તાપી છે. તાપી નદીના નામ પરથી થાઈલેન્ડમાં એક નદીનું નામ તાપી છે. સુરત શહેર તાપી નદીની દક્ષિણે વસેલું છે. ખંભાતના અખાતમાં મળતી દક્ષિણ ગુજરાતની છેલ્લી નદી છે. બરાબર. અહીંયા મારે તમને કેવું છે કે આ નદીનો અંત પણ ક્યાં થાય? ખંભાતના અખાતમાં થાય, અરબ સાગરમાં નહીં. અરબ સાગરમાં નહીં. સાહેબ તો આગળ તો તમે એમ કહેતા હતા કે હું તમને હજી કંઈક ફેરવીશ. ફેરવવાનું નહોતું, મારે કહેવાનું એ જ હતું કે 2 વખત લઈશ એટલે સાહેબ ભૂલાય નહીં. અરબ સાગર અને ઉપર ખંભાતનો અખાત છે. બરાબર. પણ આ નદીનો અંત તો ખંભાતના અખાતમાં જ થશે. આની દક્ષિણે જેટલી પણ નદીઓ વહે છે, મળે છે, એ અરબ સાગરને મળવાના છે. હવે જોજો, હવે સમજો. કુલ લંબાઈ 752 કિલોમીટર. ગુજરાતમાં 224 કિલોમીટર વહેણ છે. વરેલી, ગિરાણા અને બોરી નામની નદી આની સહાયક છે. કિનારે વસેલા શહેર નિઝર, માંડવી અને સુરત જોયું આપણે બંધ તો કે હા છે.
કાકરાપાર. કાકરાપાર કઈ જગ્યા પર? સુરત જિલ્લામાં સ્થિત છે આ કાકરાપાર પરિયોજના. જ્યારે ઉકાઈ પરિયોજના તાપી જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રના સાંઠગાંઠથી. ઉકાઈ ગુજરાતનો એકમાત્ર ડેમ જેનો પાયો માટીનો બનેલો છે. કોન્ક્રીટ વાળો બીજા નંબરનો સૌથી મોટો ડેમ સરદાર વલ્લભભાઈ પટેલ હતો. જ્યારે એમ પૂછે સાહેબ કે કયો બંધ એવો છે ગુજરાતનો એકમાત્ર એવો બંધ કે જેનો પાયો માટીથી બનેલો છે, તો એ કયો બંધ છે? ઉકાઈ નામનો બંધ છે. તમે જોઈ શકો છો આ થર્મલ પાવર સ્ટેશન. આવા મોટા મોટા ભૂંગળાઓ તમને વણાક બોરીને કડાણામાં જોવા મળશે. ચલો હવે દક્ષિણ ગુજરાતની નદીઓ જે છે એની વાત કરીએ. આમ જોઈએ દોસ્તો તો સહ્યાદ્રીમાંથી પ્રવાહિત થતી, સહ્યાદ્રીમાંથી નીકળતી 6 નદીઓ છે. આ 6 નદીઓ કઈ કઈ છે? આનો ક્રમ આમ જ યાદ રાખવાનો છે જેમ છે એમ જ તે. જો પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને દમણગંગા. લાસ્ટ ટાઈમ આપણે પાર નામની નદી ભૂલી ગયા હતા, રાઈટ? પાર જે છે પાર એક ભૂલાઈ ગઈ હતી, પણ ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. કઈ કઈ છે? પૂર્ણા છે, પછી અંબિકા છે, ઔરંગા છે, પાર છે, કોલક છે અને દમણગંગા. ઘણી મહારાષ્ટ્રમાંથી પ્રવેશે છે ગુજરાતમાં, ઘણી ગુજરાતમાં અને ગુજરાતમાં ઉદ્ભવે. તો સૌથી પહેલી પૂર્ણા નદીની આપણે વાત કરી લઈએ. ક્યાંથી નીકળે પૂર્ણા નામની નદી? આ પૂર્ણા છે. ખબર પડી ગઈ સાહેબ, ડાંગમાંથી નીકળે. પૂર્ણા નામની નદી ડાંગમાંથી નીકળે છે. એટલે એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે? સહ્યાદ્રીના પીપળનેરના ડુંગરમાંથી આ નદી નીકળે. ડુંગરાળ પ્રદેશમાં આપણે ભણ્યા હતા કે ડાંગમાં આવેલા ડુંગરોમાં પીપળનેરના ડુંગરો ભણ્યા હતા. ત્યાં મેં તમને કીધું હતું કે પૂર્ણા નામની નદી અહીંયાથી નીકળે છે, એટલે આપણે યાદ કરીશું. સહ્યાદ્રીમાં પીપળનેરના ડુંગરમાંથી નીકળી અને નવસારી નજીક અરબ સાગરને મળતી. દોસ્તો આ નદીના કિનારે નવસારી ખુદ વસેલું છે. કયું શહેર? નવસારી ખુદ વસેલું છે. નવસારી સાથે સાથે નવસારી મહુવા પણ આ નદીના કિનારે છે. ઓકે, સહાયક નદીઓમાં ખાસ યાદ રાખવાની છે, એક છે વાલ્મીકી ને એક છે ગીરા. ફરી એક વખત, સહ્યાદ્રી પીપળનેરના ડુંગરમાંથી નીકળતી હતી, અરબ સાગરમાં જઈને સમાપ્ત થતી હતી નવસારી જિલ્લામાં. શહેરો નવસારી એના કિનારે, મહુવા એના કિનારે. સહાયક નદી વાલ્મીકી ગીરા. ગીરા ઉપરથી આપણને એમ લાગે સાહેબ કંઈક તો યાદ છે, કંઈક તો યાદ છે. હા, ગીરા નામની નદી, ગીરા નામનો ધોધ, એવું કરીને આવતા નહીં. પૂર્ણાની સહાયક ગીરા 100%. ડાંગમાંથી નીકળે, ગીરા નામનો ધોધ ડાંગમાં જ છે, એ 100%, રાઈટ? પરંતુ ગીરા નામનો ધોધ ગીરા નદી પર નથી. આટલું અત્યારે યાદ રાખજો. પૂર્ણા નદીનું બીજું નામ છે પૂર્ણિમા. આ પૂર્ણિમા ઉપરથી એક પૂર્ણિમા બીજી યાદ આવે, પૂર્ણિમાબેન પકવાસા, કે જેઓનો જન્મ ડાંગમાં નહોતો થયો. આપણને એમ જ છે કે સાહેબ ડાંગના દીદી, ડાંગના દાદી એટલે ડાંગમાં જન્મ. ના, પૂર્ણિમાબેન પકવાસાનો જન્મ રાણપુર ખાતે થયો હતો, અને આ રાણપુર જે છે એ બોટાદ જિલ્લામાં આવે. સમજાય છે? તો આ યાદ રાખજો, ભૂલતા નહીં. ઋતુમ્બરા વિદ્યાપીઠની જેને સ્થાપના કરી હતી તેઓનો જન્મ ડાંગમાં નથી થતો, રાણપુરમાં થાય છે. ઓકે, આટલું જ યાદ રાખવાનું છે. ત્યાંથી આગળ જઈએ, જો પ્રાચીન નામ એનું પૂર્ણિમા છે. આગળ જઈએ. હવે બીજી નદી, મતલબ ડાંગમાંથી જ નીકળતી દેખાય છે. નદીનું નામ છે અંબિકા. ક્યાંથી નીકળે? ડાંગમાંથી. ડાંગના સાપુતારાના ડુંગરોમાંથી નીકળી નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે. આ બિલીમોરા ખાતે શું આવેલું છે? બિલીમોરા ખાતે, બિલીમોરા ખાતે જે ઓલા વૃક્ષો હોય ને, વૃક્ષો, એની ડાળીઓ હોય, એના થડ હોય, રાઈટ? એના વહોરવાના કારખાનાઓ, અને સાથોસાથ દોસ્તો આજ બિલીમોરા ખાતે હોળી ઉદ્યોગ વિકસ્યો છે. કયો ઉદ્યોગ વિકસ્યો છે? હોળી ઉદ્યોગ જે છે એ હોળી ઉદ્યોગ વિકસ્યો છે. મતલબ કે અહીંયા હોળીઓ બનાવવામાં આવે છે. તો સાપુતારાના ડુંગરમાંથી નીકળી વહેણ એનું ડાંગમાં, ડાંગમાંથી વલસાડમાં જાય છે, વલસાડમાંથી છેલ્લે નવસારીમાં આવે છે. 3 જિલ્લાઓ સાથે આ જોડાયેલી અને મધર ઇન્ડિયા નામનો બંધ આ નદી પર સ્થિત છે. સહાયક નદીની વાત કરી તો ખરેરા નામની નદી છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો. કાવેરી નામની નદી છે અને ખાખરી નામની નદી છે. કાવેરી ખાસ યાદ રાખજો. સહાયક નદી કઈ? ખરેરા, કાવેરી અને ખાખરી. પ્રખ્યાત ધોધ હવે આવ્યો ગીરા નામનો ધોધ, જે ડાંગ જિલ્લામાં છે. સમજાણું? ગીરા નામનો ધોધ ગીરા નામની નદી પર જરાય નથી. ગીરા નામનો ધોધ જે છે એ કઈ નદી પર છે સાહેબ? દક્ષિણની એક સુંદર એવી નદી, અને એ નદીને આપણે ઓળખીએ છીએ, એ નદીને આપણે ઓળખીએ છીએ ગીરા નદીના, ગીરા ધોધના જ કારણે અંબિકાના નામે અંબિકા ગીરા, ગીરા અંબિકા એમ યાદ રાખજો. ચલો, તો અંબિકા થઈ ગઈ, પૂર્ણા થઈ ગઈ. હવે ઔરંગાની વાત આવશે. ક્યાંથી નીકળે સાહેબ? જોઈ શકીએ છીએ આપણે કે ગુજરાતમાં જ નથી, એટલે સહ્યાદ્રીની ટેકરીઓમાં જ નીકળે, પણ એનો ઘણો ખરો ભાગ ધરમપુરમાં જ નીકળે. ધરમપુરના ડુંગરોમાંથી નીકળી અરબ સાગરને મળે છે. કિનારે વસેલું શહેર વલસાડ. આના કિનારે કયું શહેર છે? વલસાડ છે. બરાબર. ત્યારબાદ આપણે અહીંયા અંબિકા નદીના કિનારે બિલીમોરા જોયું, નવસારી.
જ્યારે એની ઉપર આપણે ગયા તો આપણે નવસારી ખુદ આ નદીના કિનારે જોયું, પૂર્ણા નામની નદીના કિનારે, રાઈટ. આપણે વાત કરી રહ્યા છીએ ઔરંગાનું. સહાયક નદી માન અને તાન નામની નદી છે. કઈ નદી છે? માન અને તાન નામની નદી આની સહાયક. ધેટ્સ ઇટ. આમાં આટલું જ યાદ રાખવાનું છે. ઔરંગા પછી જોઈએ ગુજરાતની મહત્વની નદી કોલક. સાપુતારાના ડુંગરોમાંથી આ નીકળી અરબ સાગરને મળનારી નદી છે. અને દોસ્તો પારસીઓના કાશી તરીકે વખણાતું ઉદવાડા નામનું શહેર આ નદીના કિનારે વસેલું છે. ઉદવાડાને શું કહેવાય છે? પારસીઓનું કાશી. જ્યારે સજાણ બંદરે જાદીરાણાના સમય દરમિયાન પારસીઓ આવીને વસે છે, ઈરાનથી આવી પોતાની સાથે આતશે બહેરામને લઈને આવે છે અને રાજાને કહે છે કે ભાઈ જગ્યા કરી દો. રાજા કે જગ્યા નથી. દૂધનો પ્યાલો આપે છે. દૂધનો પ્યાલામાં તે પારસીઓ જે છે એ પારસીઓ પોતાની બુદ્ધિમત્તા માટે જાણીતા છે, વાક ચાતુર્ય માટે પણ જાણીતા છે. એમાં સાકર નાખી રાજાને પીવડાવે છે. રાજાને મજા આવે. રાજા કે હા સાહેબ, જેવી રીતના દૂધમાં સાકર ભરી ગઈ એવી જ રીતના આમ ભરી જશું. અને આજ દિવસ સુધી આપણે દમથી કહી શકીએ, ડંકેકી ચોટ પર કહી શકીએ કે એવી માઇનોરિટી કે જે કોઈ જગ્યાએ ખોટા કામમાં તમને નહીં દેખાણી હોય, અને એને આપણે ઓળખીએ છીએ પારસીઓ. જેવી રીતના એમને કીધું હતું કે દૂધમાં ભળી જશું, એવી જ રીતના આજે પણ ગુજરાત અને ભારતની સંસ્કૃતિ સાથે ભળી ગયા હોય એવા પારસીઓનો ઉદવાડા છે દોસ્તો આ નદીના કિનારે. અને આ જ નદી જે છે એમાં મોતી આપતી એક માછલી કોલક નામની માછલી, સોરી કાલુ નામની માછલી છે. એ કાલુ નામની માછલી આપણને જોવા મળે છે. આટલું યાદ રાખવાનું હતું. ચલો ત્યાંથી આગળ જઈએ અને હવે જોઈએ દમણગંગા. ધીસ ઇઝ ધ લાસ્ટ રિવર ઓફ ગુજરાત. પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ભવે છે અને ગુજરાત જે છે, ગુજરાતની એક વિસર્પી નદી છે. પ્રદૂષણના કારણે આને આપણે ગુલાબી નદીના નામે ઓળખીએ છીએ, રાઈટ. ટેમ્પરેચર વધે એવી રીતના યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ ઘોષિત થાય, એવી રીતના પ્રદૂષણની માત્રાના કારણે દોસ્તો એને ગુલાબી નદી કહીએ છીએ આપણે. દોસ્તો એક એવી નદી કે જે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદનું પણ સંચાલન કરે છે. અહીંયા સરહદ બનાવે છે, રાઈટ. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કામ આ નદી કરે છે. એક સાઈડ દમણ છે, એક સાઈડ પારડી છે. સમજાઈ ગયું? આ બેયને અલગ અલગ ભાગમાં વિભાજિત કોણ કરે છે? ગુજરાતની છેલ્લી નદી દમણગંગા નામની નદી. આ દમણગંગા નામની નદીના કિનારે વાપી નામનું શહેર વસેલું છે, જેને આપણે ઉદ્યોગોની નગરી કહીએ છીએ. ઉદ્યાન નગરી ગાંધીનગર, ઉદ્યોગોની નગરી એટલે વાપી. અને વાપી ઉદ્યોગ નગરી હોય તો પ્રદૂષણ હોય, પ્રદૂષણ હોય તો નદી પ્રદૂષિત થાય તો ગુલાબી 100% કહેવાય. એની ઉપર આપણે ગયા હતા કોલક, ઉદવાડા જોયું હતું સાહેબ આપણે, રાઈટ. અહીંયા પહેલાથી જોઈએ, અહીંયા આપણે નવસારી નામનું શહેર જોયું હતું પૂર્ણા નામની નદીના કિનારે. અંબિકા જે છે એ અંબિકા આપણે બિલીમોરા જોયું હતું. અંબિકા જે છે એ અંબિકા જે જગ્યાએ ખતમ થતું હતું ત્યાં આપણે બિલીમોરા જોયું હતું. પછી આપણે ઓરસંગ નામની નદી જોઈ તો ત્યાં આપણે વલસાડ જોયું હતું. તો પૂર્ણા છે, અંબિકા છે, ઓરસંગ છે. ઓરસંગ પછી આપણે કોલક નામની નદી, તો કોલક નામની નદી કિનારે ઉદવાડા જોયું આપણે. અને વાપી જે છે એ વાપી દમણગંગા નામની નદીના કિનારે. તો અહીંયા ગુજરાતની નદીઓમાં લગભગ બધી જ નદીઓ, જેટલી મહત્વની નદીઓ છે બધી જ નદીઓ આપણે સમજ્યા છીએ. આશા રાખું છું કે આજના આ લેક્ચરમાં તમને ઘણું બધું ખબર પડ્યું છે, ઘણું નવું જાણવા મળ્યું હશે. આશા રાખું છું કે તમે તમારી નોટ્સને સાથે સાથે બનાવતા રહેશો દોસ્તો. પીપીટી મળી જાય, પીડીએફ મળી જાય, લેક્ચર મળી જાય, બધું મળી જાય. પોતાના હસ્તે, પોતાના સ્વહસ્તે લખેલી નોટ્સ ખૂબ જ કામ લાગતી હોય છે દોસ્તો. નોટ્સ બનાવતા રહેજો, વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. ફરી એક વખત ગુજરાતના કોઈ લેક્ચર સાથે ભેટો થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.